કૃષ્ણ. હરે કૃષ્ણ એવરીવન. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભય સચ કૃપા સિંધુ વય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણપ્રેમપ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણચૈતન્ય નામને ગૌરતવીસે નમઃ. નમઃ ॐ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વેશશૂન્યવાદી પાશ્ચાત્યદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસી ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ વર્ચિષ્ઠિતા માતાજી. તો હરે કૃષ્ણ ડિવોટીઝ. તો આપણે ગઈકાલે ક્લાસ નહોતો કારણ કે હું ટ્રાવેલ કરતો હતો અને લેટ ઘરે પહોંચ્યો. એટલે આપણે આજે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટરનો 35મો શ્લોક આપણે લેવાના છીએ. મારી જોડે ભગવદ્ ગીતા હોય તો ત્રીજા ચેપ્ટરના 35મા શ્લોકને તમે ઓપન કરી શકો છો. સ્ક્રીન શેર કરું. તમને યાદ છે આપણે 34મા શ્લોકમાં શું વાત કરી હતી? આપણે વાત કરી હતી કે દરેક ઇન્દ્રિયોને પોતાનું અલગ જ્ઞાન હોય છે અને દરેક ઇન્દ્રિય પોતાના કંટ્રોલમાં રહીને કામ કરતી હોય છે. એટલે દરેક ઇન્દ્રિયો પ્રકૃતિના 3-4 નિયમોના આધારે નિયંત્રણમાં કામ કરે છે. નિયંત્રણમાં નહીં, પ્રભાવમાં કામ કરે છે. જો એ પ્રમાણે ન કરે તો રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. પછી દરેક ઇન્દ્રિયને પોતાનું અલગ જ્ઞાન હોય છે. આંખનું કામ બીજી ઇન્દ્રિય ન કરી શકે, કાનનું કામ પણ બીજી ઇન્દ્રિય ન કરી શકે. એટલે દરેક ઇન્દ્રિયને પોતાની એક સેપરેટ જ્ઞાન ઇન્દ્રિય હોય છે. શ્લોકમાં શું સમજવાનું છે? શ્લોક શું કહે છે? ભગવાને આ શ્લોક કેમ કીધો? 34મો શ્લોક. તો ભગવાન એવું કહે છે કે ઇન્દ્રિયોને કાબુમાં ન રાખીએ તો આપણે રાગ અને દ્વેષમાં આસક્ત થઈ જઈએ. પછી અને રાગ અને દ્વેષમાં આસક્ત ન થવાય તેના માટે આપણે ભક્તિ માર્ગને અપનાવવો જોઈએ. અને આપણા જે રાગ અને દ્વેષના જે ગુણો છે, ક્રોધ, માયા, મોહ, એને ઓછા કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એને દમન ના કરી શકાય પણ એને તમે બીજા માર્ગે વાળી શકો. બીજા કોઈ? ઇન્દિરાબેન જવાબ આપે છે, બીજા કોઈ જવાબ નથી આપતો. કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
એ નીરાબેને કહ્યું બધું બરાબર છે, પણ બીજું એવું છે કે આપણું શરીર આત્મા છે અને આપણા શરીર સૂક્ષ્મ શરીર છે અને ક્રોધ ભય રાગ દ્વેષથી આપણને એ બધા તેમના આસિસ્ટન્ટ છે અને આપણે વિચાર કોના આસિસ્ટન્ટ છે? આત્માના, આપણા શરીરના, દેહના, જીવના. મેં એવું ક્યારે સાંભળ્યું? મેં એવું તો કીધું જ નથી. એટલે આપણે વિચાર કરીએ તો આપણા સૂક્ષ્મ શરીરમાં કંપન થાય છે અને આત્માથી આકર્ષાય છે અને આપણને આકર્ષણને લીધે શું આકર્ષાય છે? આપણું જે દ્વેષ, રાગ દ્વેષ બધું હોય. એટલે તમે બહુ અધૂરું જ્ઞાન છે. હજુ બહુ તમે બરોબર રેકોર્ડિંગ પણ નથી સાંભળ્યું. તમને રેકોર્ડિંગ મોકલું છું ટાઈમ ઉપર, તો તમે નથી સાંભળતા, કોઈ એવું લાગે છે? અને એટલે પેલું બધા રાગ દ્વેષ જેમ પેલું સિનેમા જોઈએ ને પેલું એના પર જે કેમેરાથી જે છાપ પડે છે એવી રીતના આપણા હૃદયમાં આ દ્વેષ રાગ ચોંટી જાય છે એમ, જે ચીકણા હોય છે એમ, અને મન પર ચોંટી જાય છે એમ. અને રાગ દ્વેષ તેલ જેવા છે એમ, અને પ્રકૃતિના ગુણો ફરતા હોય છે ને તે મન પર ચોંટી જતા હોય છે એમ, અને તેનાથી કર્મ બંધન થાય છે. ઓકે, બીજા કોઈ? અને પછી એનાથી આપણે કર્મ બંધન થાય એ ભોગવવું પડે છે. ઓકે, બીજા કોઈ? 2 જણા જ બોલે છે, બીજા કોઈ બોલતું નથી. આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી જોઈએ. જો આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ ના કરીએ તો આપણે આધ્યાત્મિક માર્ગમાં અવરોધ આવે છે. આપણું મન બીજી લાઈક આપણે આંખોથી આંખ કાન નાકથી લાઈક આંખથી દેખીએ એ આપણા મનમાં ઉતરે છે અને પછી આપણું મન આધ્યાત્મિકતાથી હટીને જે જોયું હોય એ વસ્તુ ઉપર જતું રહે છે. એવી રીતે લાઈક કાન જે ભગવાનનું સાંભળવાનું હોય એની જગ્યાએ જે ના સાંભળવાનું હોય એ બધું સાંભળે પછી એનું ચિંતન કરે, એટલે એનાથી આધ્યાત્મિક માર્ગમાં અવરોધ આવે છે. એવી રીતે બધી ઇન્દ્રિયોને આપણે જે આધ્યાત્મિક માર્ગ ના હોય ને બીજી બધી કંટ્રોલ ના કરીએ તો પછી બીજા માર્ગે જતી રહે. વાત કરી હતી કે રાગ અને દ્વેષ છે એ કેવા છે? હાઈવે રોબર્સ. યાદ આવે છે એનોલોજી? હાઈવે રોબર્સ, લૂંટારાઓ. યસ. તો કોઈને રાગ પાડે નીચે, તો કોઈને દ્વેષ નીચે પાડે છે, કાં તો કોઈને બંને પાડે છે નીચે. રાગ કે દ્વેષ બંને ભેગા. એ તમે કહ્યું હતું, જળ ભરત રાજાએ કહ્યું હતું કે રાગ અને દ્વેષ એ આપણા જીવનના આધ્યાત્મિક જીવનના 2 લૂંટારા છે, જે આપણને ભૌતિકતા તો આપે છે પણ રાજા રહુગણને આપે છે ઉપદેશ. હા, તો તમે ફરીથી તમને રેકોર્ડિંગ મોકલું છે, સાંભળજો, કારણ કે આ ઇમ્પોર્ટન્સ છે બધા વર્ડ્સ. મને લાગે છે ક્લાસ જોઈન કરો છો પછી બીજા દિવસે વાત, એટલે તમને યાદ નથી રહેતું. અને પછી તમે કમ્પ્લેન કરો છો કે અમને યાદ કેમ નથી રહેતું? કારણ કે અભ્યાસ નથી. અભ્યાસ કરશો તો જ યાદ રહેશે, નહીં તો પછી ક્લાસમાં આવવાથી જો તમે બધા ભગવદ્ ગીતાના નિષ્ણાંત થઈ જાઓ કે પરીક્ષિત રાજાની જેમ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય, તો જોતું તું શું? ખાલી ભગવદ્ ગીતાના ક્લાસમાં આવવાથી કશું ના થાય. એને વારંવાર અભ્યાસ કરવો પડે, ભગવદ્ ગીતા લઈને બેસવી પડે, એને સમજવું પડે, પછી પોતાની જે અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં અપ્લાય કરવી પડે. મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે હું તમને સમજાવું છું, તમારી શું અન્ડરસ્ટેન્ડિંગ, તમે શું સમજો? આ તમને એક્ઝામ્પલ આપું છું, એ બધા એક્ઝામ્પલ ના તો અમારા ગુરુ મહારાજે આપ્યા છે એમને, ના તો કોઈ બીજાએ આપ્યા છે. હું મારી રીતે એક્ઝામ્પલ આપું છું, તો એ મારી અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ તમારી શું અન્ડરસ્ટેન્ડિંગ? તમારી પોતાની કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી, કારણ કે તમે એને અપ્લાય નથી કરતા, તમે ભગવદ્ ગીતા લઈને નથી બેસતા, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો
18 અધ્યાય પૂરા ક્યારે થઈ જશે ને પછી પૂછીશું તો તમે એવા ને એવા જ હશો જે પહેલા દિવસે હતા. એટલે થોડો અભ્યાસ કરવો પડશે, થોડો ટાઈમ આપવો પડશે. નહીં તો જેમ આપણે સ્કૂલમાં જઈએ તો કેવો ટાઈમ આપીએ છીએ, પરીક્ષા આવે તો વાંચવા બેસે છે ને ચોપડી લઈને, પછી ત્યાં આવું ના વાંચીને પછી વિચારીએ, પેપર આવે એટલે વિચારીએ 6 મહિના પહેલા સાહેબે કશું ભણાય તો ખરું, પછી અડધું અહીંયાથી લેવાનું ને અડધું ત્યાંથી લેવાનું, પછી ભેગું કરીને પછી જવાબ આપો, પછી પાસ થવાય આપણાથી? ના થવાય પાસ. એવું જયારે પરીક્ષાનો સમય આવશે, સંકટ સમયનો ટાઈમ આવશે, ત્યારે તમે ભગવદ્ ગીતા લઈને બેસો પણ ખબર નહીં પડે. કારણ કે એ વખતે ખબર નહીં પડે કયો શ્લોક ક્યારે અપ્લાય કર્યું, કયા શ્લોકમાં ભગવાને શું વાત કરી હતી, કન્ફ્યુઝ. એટલે આવું છે, થોડો અભ્યાસ દિવસના 15-20 મિનિટ તો આપવી પડશે. એટલીસ્ટ જે શ્લોક આપણે કવર કરીએ છીએ એને રિપીટેશન તમે જાતે કરો, તમારા રીતે તમે શું સમજો છો શ્લોકમાં, નોટ લખો તમારી, રાઈટ? અમુક 1-2 ડિવોટી નોટ લખે છે, મને ખબર છે, પણ એ ક્લાસની નોટ લખે છે, સારું છે. ક્લાસમાં આપણે જે વાત કરીએ છીએ નોટ લખે છે, સારું છે, પણ તમે તમારી નોટ બનાવો કે આ શ્લોકમાં મને આવી અન્ડરસ્ટેન્ડિંગ છે, કે મને આવું સમજણ પડે છે, તો તમને આ બધું યાદ રહેશે. નહીં તો પછી તમને આ અત્યારે શ્લોકમાં વાત કરી છે, પછી ભાઈ તમને કહું કે આપણે 30મા શ્લોકમાં શું વાત કરી હતી, એ પ્રભુજી રેકોર્ડિંગ જોવું પડે, તો એ વગર યાદ ના આવે તો પછી નહીં મેળ પડે, રાઈટ? થોડું તો મહેનત કરવી પડશે. આપણે પૈસા કમાવા માટે થોડી મહેનત નથી કરતા, બહુ મહેનત કરી છે, રાઈટ? પૈસા કમાવા માટે. તો પછી આધ્યાત્મિક વસ્તુ કમાવા, આધ્યાત્મિકતા જોવા, તો એના માટે તો થોડી તો મહેનત કરવી પડે ને. પછી બેઠે બેઠે જો બધું આપતા હોય ભગવાન, તો પછી આ બધાની ક્યાં જરૂરત છે? આ તો શરૂઆત, તમારું એડમિશન કરાવે, ભગવદ્ ગીતા તમારું એડમિશન કરાવે છે. તમારું એડમિશન થઈ ગયું છે હવે આધ્યાત્મિકતાની સ્કૂલમાં, પણ હવે ભણવું તો તમારે પડશે ને. આપણે માન લો કે દિવસમાં 4 થી 5 ડિફરન્ટ ક્લાસીસ અટેન્ડ કરતા હોય, જુદા જુદા, જેમ આપણે ક્લાસમાં નથી 8 સબ્જેક્ટ હોય, તો કોઈ ગુજરાતીનો પીરિયડ હોય અડધો કલાકનો, પછી ગણિતનો હોય, પછી સમાજ વિદ્યાનો હોય, વિજ્ઞાન, બધા જુદા જુદા હોય છે, રાઈટ? પણ એ તો કમ્પલસરી છે. અહીંયા આપણે શું કરીએ છીએ, દિવસભર 4-5 લેક્ચરો સાંભળીએ છીએ, કે આપણે સેશન અટેન્ડ કરીએ છીએ ભગવદ્ ગીતા ભાગવતમના, પણ આપણને યાદ કેમ નથી રહેતું, કે કેમ નથી? કારણ કે પ્રેક્ટિસમાં નથી. 4-5 કે 6 ક્લાસીસ દિવસના જોઈન કરો, એનાથી તમે આધ્યાત્મિક નહીં બની જાઓ. તમે એક જોઈન કરો, કોઈ પણ એક, તમને ગમે એ કરો, પણ એક જોઈન કર્યા પછી એ જે બોલે છે, જે કરે છે, જે વાંચે છે, જે શ્લોક તમને સમજાવે છે, એનું ચિંતન કરો. ભાગવતમ હોય કે ભગવદ્ ગીતા, અને લઈને બેસો, થોડી વાર 15-20 મિનિટ, ટીવી બીવી બંધ હોય, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, બેસો, વાંચો, વિચાર કરો કે એમને પ્રભુએ આવું કીધું હતું, પછી મને શું સમજમાં આવે છે. તમારા પોતાના કોઈ 1-2 એક્ઝામ્પલ તમને જાતે બનાવો, તમે લખો, તો તમારું મગજ વિચારતું થશે, નહીં તો નહીં થાય. એટલા માટે અહીંયા 2-3 ડિવોટી બિચારા જે લખે છે નોટ્સ, કે જેને ખબર છે એ બોલે છે, બાકી બધા તો ચૂપ છે. મોટા ભાગના ડિવોટી ચૂપ છે, નથી જવાબ આપતા. ખોટો જવાબ આપો એનો વાંધો નથી, પણ જવાબ તમે પ્રયત્ન જ નહીં કરો તો કઈ રીતે થશે? થોડુંક મહેનત કરવી પડશે. એનીવે, તો આપણે આજનો 35મો શ્લોક લેવાના છીએ. હવે આપણે આ સેકન્ડ ચેપ્ટરના એન્ડ તરફ, થર્ડ ચેપ્ટરના એન્ડ તરફ પહોંચી રહ્યા છે, અને ભગવાન કૃષ્ણએ જે અનાસક્તિથી જે કર્મ કરવાનું જે કહ્યું છે, એનો આ છેલ્લો શ્લોક છે. પછી હવેના જે 36 થી 43 જે શ્લોક છે, એ બીજો સેક્શન ચાલુ થવાનો છે, અને એમ કરીને ત્રીજો ચેપ્ટર પૂરો થશે. તો શ્લોક તમારી સામે છે, હું પેલા રિસાઇટ કરીશ, પછી તમે કરી શકો છો. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय, गुरु परंपरा की जय, भगवद गीता एज इट इज की जय, अनन्य कोटि वैष्णववृंद की जय. हरे कृष्ण. તો 35મો શ્લોક આ રીતે છે. ભગવાન કહે છે, શ્રેયાન સર્વધર્મો વિગુણઃ પરધર્મસ અનુતિષ્ઠિતાत् સર્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, શ્રેયાન સર્વધર્મો
विगुणः परधर्म अनुतिष्ठितात् सर्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કરું પ્રભુજી. હા કરો. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પરધર્મ અહીંયા છે પરધર્મો પરધર્માત ત જે છે હલંત છે. પરધર્માત પછી સ્વ અનુતિષ્ઠિતાત એટલે બેસવું એની અંદર. અનુષ્ઠિત. હા, પરફેક્ટલી આચરણ કરવું. યસ. ઓકે, બીજા કોઈ? પ્રભુજી હું કરું. હા હા કરો. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વ અનુતિષ્ઠિતાત. તમારો અવાજ કયો? આનંદીબેન અવાજ નથી આવતો તમારો. અચ્છા, બીજા કોઈ ડિવોટી? બોલું પ્રભુ. જય શ્રી હા બોલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રેયાંસ ધર્મો વિગુણઃ પરધર્મ વિગુણઃ પરધર્માત્ અનુષ્ઠિતાत् પરધર્માત સ્વ પરધર્માત્ સ્વ અનુતિષ્ઠાન સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. અચ્છા, રિદ્ધિબેન. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરમ ધર્મસ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરમ ધર્મો ભયાવહ. પરમ ધર્મ નથી, પરધર્મો છે. પરધર્મ. પરધર્મો ભયાવહ. ઓકે, વેરી. ઓકે, બીજા કોઈ? હું કરું પ્રભુજી. હા હા મંગલામાં. શ્રેયાંસ ધર્મો વિગુણ પરધર્માત્વ અનુષ્ઠિતાતો સ્વધર્મે નિધનમ શ્રેયો પરધર્મો ભયાવહ. વેરી ગુડ. ઓકે, હવે લાસ્ટ કોઈ બીજા કોઈને કરવું છે? વન મોર. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. વેરી ગુડ. હું બોલું પ્રભુ? હરે કૃષ્ણ. હા બોલો. હા બોલો બોલો. શ્રેયાન સર્વધર્મો વિગુણ પરધર્માસ્વ નુષ્ઠિતાત સર્વધર્મે નિધાનમ શ્રેય પરધર્મો ભયાવહ. વેરી ગુડ. યસ. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચું પ્રભુ. હા હા વાંચો કલ્પનાબેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયકર છે. પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અનન્ય કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતા વધારે સારું છે. કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે. ભાવાર્થ. તેથી મનુષ્ય અન્ય લોકો માટે નિયત કરેલા કર્મો કરવા કરતા પોતાના માટે નિયત થયેલા કર્તવ્ય કર્મો કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરવા જોઈએ. ભૌતિક દ્રષ્ટિથી નિયત કર્તવ્ય કર્મો મનુષ્યની મનોદૈહિક સ્થિતિ પ્રમાણે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ નિયત થયેલા કર્મો હોય છે. આધ્યાત્મિક કર્મો કૃષ્ણની દિવ્ય સેવા અર્થે સદગુરુ દ્વારા આપેલા આદેશ પ્રમાણે હોય છે. કર્મ ભૌતિક હોય કે આધ્યાત્મિક, પરંતુ મનુષ્ય અન્ય માટે નિયત થયેલા કર્તવ્ય કર્મનું અનુકરણ ન કરતા મૃત્યુ સુધી પોતાના માટે નિયત થયેલા કર્મોને જ વળગી રહેવું જોઈએ. આધ્યાત્મિક તથા ભૌતિક સ્તરે નિયત કર્તવ્ય કર્મો જુદા જુદા હોઈ શકે, પરંતુ કર્મ કરનાર માટે તો અધિકૃત માર્ગદર્શનનું પાલન કરવું એ સિદ્ધાંત હિતાવહ હોય છે.
મનુષ્ય જ્યારે ભૌતિક પ્રકૃતિના ગુણોનો પ્રભાવ હેઠળ હોય છે ત્યારે તેણે પોતાની વિશિષ્ટ સ્થિતિ માટેના નિર્ધારિત નિયમોનું પાલન કરવું જોઈએ અને બીજાઓનું અનુકરણ કરવું ન જોઈએ. દાખલા તરીકે સત્વગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને વરેલો હોય છે, જ્યારે રજોગુણે ક્ષત્રિયને હિંસા કરવાની અનુમતિ હોય છે. એ રીતે ક્ષત્રિય માટે અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનાર બ્રાહ્મણનું અનુકરણ કરતા કરતા હિંસાના નિયમોનું પાલન કરીને નષ્ટ વધુ શ્રેયકર હોય છે. દરેક મનુષ્ય એકાએક નહીં પરંતુ ક્રમિક પદ્ધતિ હૃદય શુદ્ધિ કરવાની હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર ગુણાતીત થઈને કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો થઈ જાય છે ત્યારે તે સદગુરુ શકે છે. અવસ્થામાં એક ક્ષત્રિય તરીકેની પરંતુ પછીથી વર્ત્યા હતા. જ્યારે પરશુ તરીકે વર્ત્યા હતા. દિવ્ય અવસ્થામાં સ્થિત હોવાથી તેઓ એમ કરી શકેલ ત્યાં સુધી તેને ભૌતિક કલ્પનાબેન ડ્રોપ થઈ ગયા છે, તો હું જ વાંચી લઉં છું. નહીં, પરંતુ ક્રમિક પદ્ધતિથી હૃદય શુદ્ધિ કરવાની હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પર ગુણાતીત થઈને કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો અવ્યવસ્થિત થઈ જાય છે ત્યારે તે સદગુરુના માર્ગદર્શન હેઠળ ગમે તે અને બધા જ કર્તવ્ય કરી શકે છે. કૃષ્ણ ભાવનામૃતની આ પૂર્ણ અવસ્થામાં એક ક્ષત્રિય બ્રાહ્મણ તરીકે અને એક બ્રાહ્મણ ક્ષત્રિય તરીકે કાર્યવાહી કરી શકે છે. દિવ્ય અવસ્થામાં ભૌતિક જગતના ભેદભાવ રહેતા નથી. દાખલા તરીકે વિશ્વામિત્ર મૂળ રીતે અર્થાત જન્મથી ક્ષત્રિય હતા, પરંતુ તેઓ બ્રાહ્મણ તરીકે વર્તવ્યા, જ્યારે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે વર્તવ્યા હતા. દિવ્ય અવસ્થામાં સ્થિત હોવાથી તેઓ એમ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી મનુષ્ય ભૌતિક ભૂમિકામાં હોય ત્યાં સુધી તેને ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રમાણે પોતાના કર્તવ્ય કર્મ કરવા જોઈએ. સાથે સાથે તેને કૃષ્ણ ભાવનામૃતનું પણ જ્ઞાન સંપાદન કરવું જોઈએ. હરે કૃષ્ણ. તો સોરી પ્રભુ, ખબર નહીં મારું એકદમ બંધ થઈ ગયું. હા, કોઈ વાત ચાલુ નહીં, આપણે વાંચી લીધું છે, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ, કમ્પ્લીટ કરી છે, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને પહેલા શબ્દશઃ સમજીએ અને પછી સમજીએ કે ભગવાન કૃષ્ણ અહીંયા આપણને શું સમજાવવા માંગે છે. તો ભગવાન કહે છે શ્રેયાન. શ્રેયાનનો મતલબ શું છે? કલ્યાણ, સૌથી હિતકારી, શ્રેષ્ઠ વસ્તુ. તો આપણા આત્મા માટે શ્રેષ્ઠ વસ્તુ કે આપણા શરીર માટે શ્રેષ્ઠ? કોના માટે શ્રેષ્ઠ વસ્તુની વાત કરે છે ભગવાન અહીંયા? આત્માના. આત્મા, યસ. શરીરની વાત નથી કરતો. તો કે છે શ્રેયાન સર્વધર્મો. શ્રેયાન સર્વધર્મો, સર્વધર્મ. અહીંયા સ્વધર્મ છે. એટલે દેખો, સ્વધર્મ શું છે આપણે એક વખત ડિટેલમાં વાત કરી છે, પણ આજે ફરીથી વાત કરીશું, કારણ કે ભગવાન ફરીથી અહીંયા સ્વધર્મની વાત કરે છે. તો એનું ડેફિનેશન અત્યારે નથી આપતો, પછી આપણે હમણાં લેવાના જ છીએ, તો તમને સમજે. પણ સ્વધર્મનો મતલબ શું છે કે પોતાનો, સ્વ એટલે પોતે, અને ધર્મ એટલે ફરજ, પોતાની ફરજ નિભાવે એની વાત છે. કે શ્રેયાન વધુ કલ્યાણકારી શું છે? પોતાની ફરજ બચાવી. કેમ? વિગુણ પરધર્માત સ્વનુતિષ્ઠિતાત. વિગુણનો મતલબ શું છે? કે ગુણ દોષ વગરનું, દોષયુક્ત. એક છે ગુણ અને વિગુણ. વિગુણના બીજા મતલબ પણ થાય છે, જેમ પ્રકૃતિના 3 ગુણો છે એ પણ થાય છે. પણ અહીંયા આપણે એનો મતલબ લેવાનો છે કે સામાન્ય રીતે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં કોઈ ભૂલચૂક રહી જાય,
કેમ કે માતાજીઓ છે બધી, આ તમે જે બહેનો જે છે એ અહીંયા તો હવે ઇન્ડિયામાં તો પેલા તમે સવારમાં સાવણી થી ઘર સાફ કરતા હતા, રાઈટ? યાદ આવે છે દિવસો બધા? અત્યારે યા અત્યારે તો હવે વેક્યુમ ને બધું આવી ગયું છે. હા, સવાર- યા યા ઉઠીને પેલા સાવરણી પહેલા તો વાસી પકડવાની, કચરા જ પછી વારવાના. પોતું કરો. યસ, સવારમાં ઉઠીને પહેલા તો વાસી કચરા વારવાના, પછી બીજું બધું કામ. હા, યસ યસ યસ, પહેલા તો એવું જ હતું. એવું જ હતું. હા, બધા બહેનો એવું કરતા હતા. યસ. તો અહીંયા શું કે છે ભગવાન કે જ્યારે તમે પોતાનો સ્વધર્મ કરો છો એમાં બની શકે કે કોઈ ત્રુટિ રહી જાય. ત્રુટિનો મતલબ ખામી રહી જાય તો ઇટ ઇઝ ઓકે. પણ શું કે છે પરધર્માત? પરધર્માત એટલે બીજાનો ધર્મ, પારકું કર્તવ્ય. એનું છે સ્વ અનુતિષ્ઠિતાત, એટલે બીજાનો જો કોઈ ધર્મ છે તમે એને ખૂબ સારી રીતે આચરણમાં તમે મૂકો એને, તો શું થશે? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો ભગવાન એવું શું કે છે અહીંયા કે જો બીજાનો ધર્મ તમે અપનાવશો ને પોતાનો ધર્મ, ધર્મ એટલે કર્તવ્ય, અહીંયા આપણે લઈ લઈએ 2 મિનિટ માટે, પોતાનું કર્તવ્ય છોડી દેશો ને બીજાનું કર્તવ્ય તમે નિભાવશો તો શું થશે? પરધર્મો ભયાવહ. જે પરધર્મ બીજાનો ધર્મ છે કેવો છે? અત્યંત ભયજનક છે, જોખમી છે, તમારા આધ્યાત્મિક પ્રગતિ માટે બહુ ખતરનાક છે. એટલા માટે અહીંયા ભગવાન શું કે છે આગળના આ બીજા પદની અંદર શરૂઆતમાં શું કે છે? સ્વધર્મે નિધનમ શ્રેય. પણ પોતાનો સ્વધર્મ નિભાવતા નિધનમ, નિધન એટલે મૃત્યુ પામવું, નાશ પામવું. પોતાનો ધર્મ નિભાવતા જો તમે મૃત્યુ પામશો તો એ તમારા માટે અત્યંત કલ્યાણકારી હશે. તો એનો શું મતલબ થાય? અહીંયા આ જે આખું જે શ્લોક છે એમાં ભગવાન એવું સમજાવવા માંગે છે કે પોતાનું કર્તવ્ય કર્મ જે છે, કર્તવ્ય ધર્મ જે છે, સ્વધર્મ, એ સારી રીતે નિભાવો. બીજાનું કોપીકેટ ના કરો. બીજાનું કોપીકેટ કરવા જશો તો શું થશે? તમે એના જેવો બની નહીં શકો અને તમે તમારી પ્રગતિ જે છે એ પ્રગતિ પણ તમારો વિનાશ થઈ જશે. અને તમે ના એની કોપી કરશો ને તો એના જેવા બની શકશે. કે એક્ઝામ્પલ છે, ઘણા બધા આપણે એક્ઝામ્પલ લેવાના છે, પણ એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ થી આપણે સમજીએ હવે તો તમને થોડું વધુ સમજમાં આવે. માની લો એક ગામડું હતું, તો એની અંદર એક કિસાન ખેડૂત હતો. તો ખેડૂતને ત્યાં ગધેડો પણ હતો. ખેડૂતને ગધેડાની જરૂર પડે અને કૂતરાની પણ જરૂર પડે, ડોગ, રાઈટ? તો ડોગનું શું કાર્ય હોય સ્વધર્મ? કે ભાઈ ચોકી કરવી, ઘરની ચોકી કરવી, રાઈટ? અજાણ્યા લોકો આવે તો ભસવું, તો એ જે માલિક હોય એ સાવધાન થઈ જાય કે ભાઈ કોઈ અજાણું વ્યક્તિ આવ્યું છે. અને ગધેડાનું શું નોર્મલી કામ હોય કે ધોબીના કે જે એના કપડા હોય, રાઈટ, કિસાનના જે કપડા હોય એ પોટલી પોતાના ઉપર મૂકે અને એ જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય. હવે થાય છે શું કે એક દિવસે બધા ઊંઘી ગયા હોય છે, રાઈટ, અને ચોર ઘરમાં પેસે છે. હવે જ્યારે ચોર ઘરમાં પેસે છે તો સંજોગવશ આજ કૂતરું હતું એ આળસમાં કે કોઈ બીજી રીતે કારણસર ભસ્યું નહીં. તો ગધેડાએ જોયું કે આ કૂતરું ભસતું નથી, એનું કાર્ય કરતું નથી. તો ગધેડાએ શું કર્યું કે ભાઈ મારો માલિક જે છે એ કોઈ સંકટમાં આવી પહોંચ્યો છે. તો શું કરે છે ગધેડો? જોરથી હોંચી કરવા માંડે છે. એટલે આ જે ગધેડો હોંચી કરે છે તો આ જે ચોર જે ઘરમાં પેસ્યો હોય છે એ તો ભાગી જાય છે, પણ આ જે કિસાન જે હોય છે, ખેડૂત, એની ઊંઘ ડિસ્ટર્બ થાય છે. એટલે શું કરે છે? ઊભો થાય છે અને શું કહે છે? લાકડી બાજુ પડી ને બરોબર ધોવે છે ગધેડાને, મારે છે બરોબર. રાતે મારી ઊંઘ ખરાબ કરે છે તું. અને આમ કરીને ગધેડાએ શું કર્યું? કૂતરાનો જે પોતાનો પરધર્મ હતો, સ્વધર્મ, એના નિભાવે પરધર્મ નિભાવ્યો એને. તો એનું શું થયું? બરોબર પડી એને લાકડા. ખબર પડી? આ તમને એક્ઝામ્પલ સમજવા માટે. તો અહીંયા આપણને શું સમજાવે છે? આપણે શું સમજવાનું છે? તો સ્વધર્મ પહેલા આપણે સમજી લઈએ. મેં સમજાવ્યું હતું પહેલા, પણ આજે થોડું રિપીટેશન. સ્વધર્મ એટલે શું? તો આપણે કીધું કે સ્વ એટલે પોતાનું, ધર્મ એટલે ફરજ. એની નોર્મલ પરિભાષા કહીએ સ્વધર્મની તો પોતાની
ફરજ નિભાવવી એ સ્વધર્મ છે. પણ સ્વધર્મ નક્કી કોણ કરે? એને સ્વધર્મ કઈ રીતે ખબર પડે કે આ મારો સ્વધર્મ છે? કોઈ કહેશે અહીંયા? આપણે પેલા વાત કરી ચુક્યા છે, પણ તો પણ તમને જવાબ હશે તમારી પાસે. આપણે એને કઈ રીતે ખબર પડે કે મારો શું સ્વધર્મ છે? આપણે કયા આશ્રમમાં છીએ અને આપણે કયા લાઈક જે બ્રહ્મચારી હોય, હમ, વાનપ્રસ્થ હોય, એવી રીતે આશ્રમ અને હમ, બીજું આપણે જે આપણે આશ્રમ અને બીજું વર્ણાશ્રમ અને આપણે શુદ્ર છે, વૈશ્ય છીએ, ક્ષત્રિય છે, એના પરથી પણ ધર્મ હમ. સ્વધર્મ નક્કી થાય. ઓકે, બીજા કોઈ? જન્મ પ્રમાણે તો ધર્મ નક્કી હોય, પણ આગળ આપણા કર્મ પ્રમાણે ધર્મ નક્કી થાય. ધારો કે કર્મ પ્રમાણે કર્મ પટેલમાં જન્મ પ્રમાણે લીધો, વૈશ્ય જન્મ લીધો હોય, હમ, પણ આપણે પછી બીજાને જ્ઞાન આપવાનું કામ કરીએ તો એ શિક્ષકનું કામ થયું, એક ગુરુનું કામ થયું. હમ, એટલે બ્રાહ્મણ તરીકે કામ થયું, બીજાને જ્ઞાન આપવાનું. અને ધારો કે બ્રાહ્મણ તરીકે જન્મ લીધો હોય, પણ પછી એનામાં રાષ્ટ્રીયતાનો ભાવ જાગે અને એક સૈનિક તરીકે સૈન્યમાં જોડાઈને દેશની રક્ષા કરવામાં કામ કરે તો એક ક્ષત્રિય ધર્મ નિભાવે છે, તો કર્મથી એક ક્ષત્રિય બની જાય છે. ઓકે, થોડું જો કચાશ છે, બરોબર છે. ઓકે, બીજા કોઈ? સ્વધર્મ કોણ નક્કી કરે? કઈ બાબતો સ્વધર્મ તમારો નક્કી કરે? આપણા શાસ્ત્ર ને વેદ નક્કી કરે. શાસ્ત્ર ને વેદ નક્કી કરે. શાસ્ત્રમાં હોય છે આપણા સ્વધર્મ નિભાવવાનું. શાસ્ત્રમાં લખ્યું છે કે કઈ રીતે કચરા પોતા કરવાના, કોને ના, કરવાના? હું પૂછી લઉં, તમને કદાચ ખબર ના. નથી. ઓકે, બીજા કોઈ? સ્વધર્મ એટલે નિયત કર્મ પણ થાય. હા, પણ નિયત કર્મ કોણ નક્કી કરે? શું છે આપણું નિયત કર્મ? કોણ નક્કી કરે? સ્વધર્મ નક્કી, આપણો એ પોતાનો ધર્મ. સ્વધર્મ નક્કી કરે. સ્વધર્મ નિયત બે એક જ. સ્વધર્મ નક્કી કરે, એવું? ઓકે, એનીવે, તમારા હવે ઇન્દિરાબેન અને કલ્પનાબેન સિવાય જવાબ આપશે મને કોણ આપશે જવાબ? બોલો, સ્વધર્મ એટલે શું? તમને શું લાગે છે? ચલો બધા, બીજા બધા કેમ મ્યુટ છો? બોલો બોલો. ઓકે, સ્વધર્મ કોણ નક્કી કરે? તો સ્વધર્મ નક્કી કરવાના 4 પરિબળો છે. there are 4 factors. 4 ફેક્ટરો છે. તો કયો છે? તો પહેલું સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તમારો સ્વભાવ, ઇનર નેચર. તો સ્વભાવ એટલે શું? ઇનર નેચર. કઈ રીતે બને ઇનર નેચર? તો જેમ કોઈને વાત કરી કે કોઈ વ્યક્તિ સત્વગુણી હોય, તો કોઈ રજોગુણી હોય, કે કોઈ તમોગુણી હોય. તો આ સત્વ, રજો ને તમોગુણી કેમ હોય કોઈ વ્યક્તિ? કારણ કે પૂર્વ જન્મની અંદર તમે જે કરીને આવ્યા છો, પૂર્વ જન્મમાં જે તમે કર્યું છે, એના કારણે તમારા સંસ્કાર બને છે. જે વાસના કહીએ છીએ, સંસ્કાર જે ચિત્તની અંદર દ્રઢ થયેલા છે, એ પૂર્વ જન્મના કર્મના કારણે છે. તો એનો મતલબ કે આ જન્મમાં તમે જે કર્મ કરશો એના કારણે હવે તમે આવતો જે જન્મ થશે કે જન્મો થશે, એ તમારા સ્વભાવને બનાવશે. તો તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ નેચરલી પાપ કરવાનો સ્વભાવ હોય છે. એને કરવું નથી. હમણાં આગળ આવશે, આ જ ચેપ્ટરમાં આગળ આવશે, બોલશે. નેક્સ્ટ જે શ્લોક જ છે, અર્જુન પૂછવાનો જ છે કે મારે પાપ નથી કરવું, તો એ પાપ કેમ થઈ જાય છે? પણ આપણે એ વાત નથી કરતા, આપણે બીજી વાત કરીએ છીએ. તો કોઈ વ્યક્તિને નેચરલી પાપ કરવું ગમતું હોય છે. તો એ કેમ? કારણ કે ગયા જન્મોમાં પાપો કરીને આવ્યો છે. બહુ બધા પાપો, એની ટેન્ડન્સી હતી, એનો નેચર હતો પાપ કરવાનો. આ જન્મમાં કોઈને બહુ ઈર્ષા લાગતી હોય, હવે પુરુષ હોય કે સ્ત્રી હોય, બંને હોઈ શકે છે. કોઈને પણ જોવે ને તો તરત ઈર્ષા થાય એને. કોઈને એવું જોવે કે તમારે નાની નાની વસ્તુઓ તમે જુઓ, એક્ઝામ્પલ કેવી કે માનો કે તમારા ત્યાં નાનો પુત્ર કે પૌત્રી હોય, રાઈટ? પૌત્રી
પૌત્ર હોય, નાનું છોકરું, અને નેચરલી તમને એના માટે પ્રેમ હોય, પણ તમે બહાર જાઓ લગ્ન પ્રસંગમાં કે કોઈના બીજા કોઈ પ્રસંગમાં, અને એમના પણ કોઈ પૌત્ર પૌત્રી હોય, રાઈટ? તો માની લો કે તમારા પૌત્ર પૌત્રી હોય, કોઈ એક્સ વસ્તુ, કોઈ પર્ટિક્યુલર વસ્તુ બહુ સારી કરતા હોય, એમ કે એબીસીડી સારું બોલતા હોય, હજુ ઉંમર 2 કે 3 વર્ષની હોય, પણ એબીસીડી સારી બોલે છે, એ ટુ ઝી બોલી શકે બધું જ. પણ જ્યારે તમે બહાર જાઓ છો અને લગ્ન પ્રસંગમાં કે બીજે ત્યાં, અને એ લોકો પણ તમને ઇન્ટ્રોડ્યુસ કરે કે આ અમારો પુત્ર છે, પૌત્રી છે, અને પછી કે છો કેવું બોલે, તો એબીસીડી બોલે. એ તમારો પૌત્ર તો ખાલી ABCDEFG એવું બોલે, પણ આ જે છોકરું છે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, આવું બધું બોલે. તો નેચરલી તમને અંદર ઈર્ષા ઉભી થાય. એટલે તમે એ જે બેન હોય એને શું કહો કે હા, કે આ બરોબર સારું બોલે છે. કોનું છે આ? મેગ્લિસ, માઇક ને મ્યુટ કરો પ્લીઝ. હા, તો કે છે કે હા બરોબર છે, આ છોકરો બહુ સારું બોલે છે, પણ મારો જે પુત્ર છે, મારો પૌત્ર છે ને, એ સારું બોલે છે. એને તો ફટફડાટ 1 મિનિટની અંદર આખી એબીસીડી બોલી જાય છે. તમારો પૌત્ર ને તો હજુ 3-4 મિનિટ થાય છે બોલતો. હવે જો આ ક્યાંથી ક્યાં ઈર્ષા પહોંચી? તો આ ઈર્ષા કેમ કરે છે? કારણ કે ગયા જન્મોમાં ઈર્ષા કરીને આવી છે આ વ્યક્તિ, આ આત્મા બહુ ઈર્ષા કરી છે. એટલે આ જન્મમાં પણ ઈર્ષાનો જે મૂળ જે છે એ અંદર પડી રહ્યું છે. કોઈને લોભ હોય, આ સેમ વસ્તુ છે. આ તો આપણે ઈર્ષાની વાત. કોઈને લોભ હોય, કોઈને અહંકાર હોય, કોઈને ક્રોધ હોય, કોઈ નાની નાની વસ્તુ માટે કોઈને ગુસ્સો આવી જતો હોય, તો આપણે સમજવું કે આ ગયા જન્મમાં બહુ ગુસ્સા કરીને આવ્યો છે ભાઈ કે બેન, જે પણ હોય, રાઈટ? એટલે એને વધુ ગુસ્સો આવે છે. તો આ જન્મમાં તમે જે કરો છો એ આવતો જન્મ તમારા સંસ્કારને બનાવશે. તો આ જન્મની અંદર માની લો કે તમે આ જન્મમાં આળસ કરો છો, આળસુ છો તમે એટલે કોઈ પણ હોઈ શકે છે. આળસુ છો એટલે શારીરિક શ્રમ નથી કરવા માંગતા, કશું કોઈ બીજું ત્રીજું નથી કરવા માંગતા. તો આ જન્મમાં તો તમે એ કરો છો, પણ આવતા બધા કેટલાય જન્મોમાં આ તમારા જે સંસ્કાર જે છે એ પડી રહેશે અંદર. એટલે એ ફ્રુક્ટિફાય થશે નેક્સ્ટ જન્મમાં પણ. માનો આ જન્મમાં કોઈ રજોગુણી વ્યક્તિ છે, વેપાર ધંધો કરતો હોય, ક્રિયાશીલ હોય, રાઈટ? કોઈ એડમિનિસ્ટ્રેશનમાં હોય, લીડરશિપમાં હોય, વહીવટીકરણ કરતો હોય, રાજકારણમાં હોય, સેનામાં હોય, રમત ગમતમાં હોય, એ બધા એને પેશન રજોગુણ જોઈએ. તો રજોગુણી કોઈ વ્યક્તિ હોય તો અત્યારે એ રજોગુણ, એને ગયા જન્મમાં રજોગુણ બાંધ્યું છે, એટલે આ જન્મમાં રજોગુણ એનામાં વધુ છે. પણ એ જ રજોગુણ થી તમે ફરીથી બીજા કાર્ય કરો છો, તો આવતા જન્મમાં એ રજોગુણ ડબલ થવાનો છે. ને કોઈ સત્વગુણી વ્યક્તિ હોય તો સત્વગુણી વ્યક્તિ શું કરે? ભગવદ્ ગીતાના ક્લાસમાં આવે, ભાગવતમના ક્લાસમાં આવે, ભગવદ્ ગીતા લઈને બેસે, ભગવાનની કથા સાંભળે. આ બધું જે કરતું હોય તો એનાથી શું થાય? એનું એ જે સંસ્કાર છે બંધાવા લાગશે આ જન્મમાં, તો આવતા જન્મોમાં કામ લાગશે. એટલા માટે આપણે ગોળીય સંપ્રદાયની અંદર અમે એટલે ગુરુઓ બધા કે છે કે રોજ માળા કરો. 16 માળા કેમ કરવાનું કે છે તમને? 16 માળા કરવાનું એટલા માટે કે છે કે આ સંસ્કાર જો અત્યારે તમે પાડશો તો એનાથી તમે આ જન્મમાં તો મદદ થશે, પણ આવતા જન્મોની અંદર પણ તમે એવી જગ્યાએ જન્મ લેશો ત્યાં આ બધું ઈઝી પડશે તમને. 16 માળા અત્યારે 16 માળા કરવી બહુ કઠણ લાગતી હશે તમને. 16 માળા નથી થતી, પરાણે થાય છે, પણ તો પણ તમે ગમે તેમ કરીને 16 માળા કરો છો, ગમે તેમ કરીને, તો એ તમારા આવતા જન્મમાં તમને હેલ્પ કરશે. કારણ કે હવે તમે આ સત્વ ગુણનું તમે ભાથું બાંધી રહ્યા છો. સમજમાં આવે છે? આ શ્રીમદ ભગવદ્ ગીતાના ક્લાસમાં આવવાનું કેમ અમે વારંવાર બધાને કહીએ છીએ? કારણ કે સંસ્કાર તમે પાડી રહ્યા છો, તમારા મનની અંદર ક્રિએટ કરી રહ્યા છો ઇમ્પ્રેશન્સ. તો આ સંસ્કાર ક્રિએટ નહીં કરો, તમારા ઘરમાં જો કેટલા તમારા ફેમિલી મેમ્બર હશે, તમે કહેતા બેસો ને અમારા જોડે, તમારા હસબન્ડ હોય, તમારી વાઈફ હોય, તમારા નાના છોકરાઓ હોય, બધાને તમે કહો આ પ્રભુજીનો ક્લાસ ચાલે છે, બેસ મારી જોડે, કે બેસો. પણ નહીં બેસે લોકો. કેમ નહીં બેસે? કારણ કે ગયા જન્મોમાં એ સત્વગુણનું આ બાંધીને નથી લાવ્યા, કે રજોગુણ કે તમોગુણ વધુ લઈને આવ્યા છે. કારણ કે એવા કર્મ કરીને આવ્યા છે પૂર્વજન્મના. એટલા માટે આ જન્મમાં તમે હાથે કરીને બેસાડો ને પકડીને, તો પણ નહીં બેસે. થાય છે આવું કોઈના જોડે? કે તમે કહો કે પ્રભુજીનો ક્લાસ છે, લાવો બેસો ને તમે, તો એ ના કે આ બધું બોરિંગ છે, મને નથી ગમતું. એવું કે તમારે કોઈ છે તમારા ફેમિલીમાં આવું કોઈ કહેનારું? કોઈ નથી? કોઈના ઘરમાં નથી? સમય ના છે મળતો હોય. છે છે
સમય ના મળતો હોય. નહીં તો સમય તો બહાનું છે. હમણાં કહું હું અહીંયા એનો તમે મોટે જોઈ ભાગે એક જ બાનું હોય છે. હું તમને કહું અહીંયા 1 કલાક જોઈન કરો અને $1000 આપું, પછી જો કેવો સમય નથી મળતો તમને. ના સમય હોય તો પણ ઇન્ટરેસ્ટ નથી હોતો. હા, સમય તો બરાબર. બહાનું છે. હા બાનું છે, રાઈટ. ગુજરાતીઓ તો કહે છે મરવાનો ટાઈમ નથી, તો શું યમરાજ તમારી અપોઇન્ટમેન્ટ લઈને આવશે એમ કે ભાઈ તું ફ્રી હોય ત્યારે હું તને લેવા આવું, બોલ. એવું નહીં જોઈએ તો તમે ઉપાડી જ લેશે. તમે ગમે એટલા બહાના કરો કે સમય નથી. એટલે આ ઇન્ટરેસ્ટ નથી. કેમ નથી ઇન્ટરેસ્ટ? કારણ કે ગયા જન્મોની અંદર એ લોકોએ કોઈ એવું કાર્ય નથી કર્યું જે ભગવાન રિલેટેડ હોય. કાં તો કાર્ય કર્યા છે તો બહુ પરાણે કોઈ નહીં. જેમ આપણે નાના છોકરા હોય તો મમ્મી કે ચલ બેટા હું મંદિર જઉં છું, તમારી જોડે ચલ. તો નાનું હોય તો બિચારા છોકરા જોડે તો કોઈ ઓપ્શન ના હોય એટલે બીજો જાય. પણ જેમ છોકરું મોટું થાય, આજકાલ તો ટીનેજરને જ મોટું કહીએ છીએ આપણે. ટીનેજર છોકરાઓને છોકરીઓને કહે ને ચલ બેટા મંદિરમાં, મમ્મી ધીસ ઇઝ વેરી બોરિંગ, કે આઈ ડોન્ટ મિંગલ વિથ યોર સો કોલ્ડ ડિવોટીઝ, આઈ ડોન્ટ લાઈક ધેટ. મને એ બધું ગમતું નથી ત્યાં, મને મજા નથી આવતી. કેમ નથી આવતી? કારણ કે ગયા જન્મોની અંદર એવું કરીને જ નથી લાગ્યું. નહીં તો નેચરલી અમુક નેચરલ છોકરાઓ સામેથી મમ્મીને કે મમ્મી તું આજે મંદિર નથી ગઈ, આજે તાર રવિવાર છે, આજે સત્સંગ છે, આજે 8:30 વાગી ગયા, આ પ્રભુનો ક્લાસ છે, જોઈન કેમ નથી કરતી? સામેથી કે કેમ કે છે? કારણ કે એને કેમ ઇન્ટરેસ્ટ છે? કારણ કે ગયા જન્મમાં સતુગુણ નું પ્રાધાન્ય લઈને આવે છે આ વ્યક્તિ. સતુગુણ અત્યારે તમે જે કરી રહ્યો છો એ આવતા જન્મમાં તમને હેલ્પ કરવાનું છે. આ જન્મમાં તો કરશે જ, બેનિફિટ તો આપવાનું જ છે, આવતા જન્મમાં પણ આવશે. એટલા માટે તમને બધાને કહીએ છીએ કે સત્સંગમાં આવો. એટલે મારા એકલાની વાત નથી કરતો, મારા એકલા ક્લાસમાં વાત નથી કરતો. જ્યાં પણ તમને ઓપોર્ચ્યુનિટી મળતી હોય, તમને જ્યાં પણ જેટલી ઓપોર્ચ્યુનિટી તમને મળતી હોય એને અવેલ કરો, તમે લો. કારણ કે તમારો આવતો જન્મ તમે ઓલરેડી, જો કે અહીંયા તો મોટા ભાગના જે બિચારા ઉંમર લાયક જ છે, રાઈટ. તો તમારું નવું બોડી તમે ઓલરેડી બનાવી દીધું છે, નક્કી છે. જેવો જ અહીંયાથી આત્મા છૂટશે ને બીજું બોડી તૈયાર છે. હવે મનુષ્ય છે, પશુ છે, શું છે એ તો હવે તમારી કોન્શિયસનેસ પ્રમાણે તમે રેડી કરી દીધું છે. પણ હજુ આપણે ટાઈમ છે કે ભક્તિ કરીએ ને તો બોડી ચેન્જ થઈ શકે છે. માની લો અહીંયા કોઈ એવું ડિવોટી હોય જે જિંદગીના 50-60 વર્ષ પછી આવા ક્લાસમાં આવતા થયા ને એને રિયલાઇઝ થયું ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધા પછી કે આના થોડું મોડું કરી દીધું, આપણે તો વહેલા ભગવદ્ ગીતા જોઈન કરવા જોઈએ. પણ નેવરધલેસ કરીએ ત્યારે. પણ માન લો એમના 50 વર્ષના કર્મો એવા કર્યા છે કે ભાઈ ડેફિનેટલી કૂતરાનો જન્મ થવાનો છે કે કોઈ પશુ યોનિમાં થવાનું છે. એક્ઝામ્પલ છે, કોઈ લોકો તમે સિરિયસલી તમારા ઉપર ના લઈ લેતા, આ તમને સમજાવવાની વાત કરું છું. પણ હવે તમે ભગવદ્ ગીતાના આશ્રયમાં આવ્યા છો, તમને અહીંયા જ્ઞાન, દિવ્ય જ્ઞાન આપવામાં આવે છે અને તમે જ્યારે એનું પાલન કરો છો તો તમારી એ જે બોડી જે તમે રિઝર્વ કરીને મૂકી છે કૂતરાની કે બલાડીની કે જે પણ હોય, વોટ એવર બોડી ઇટ ઇઝ, એ ડિસ્ટ્રોય પણ થઈ શકે છે. કારણ કે ભક્તિ જ કરી શકે છે, બાકી તમારા કર્મથી નથી થઈ શકે. તમે એવું ઈચ્છો કે હું સારા કર્મ કરીશ તો ભાઈ સારા કર્મ તો 50 વર્ષમાં 60 વર્ષમાં તો કરી નથી શક્યો ને તું અત્યારે કરે તો શું ગેરંટી છે કે તારા સારા કર્મથી તારી નવી બોડી ડિસ્ટ્રોય થશે? પણ ભક્તિથી અવશ્ય થશે. ભગવાનના સંપર્કમાં આવવાથી, ભગવાનની શરણાગતિથી ડેફિનેટલી ચેન્જ થાય છે. એ તો ભગવાન સ્વયં કે છે, આગળના શ્લોકોમાં આવશે, આપણે 8મા અધ્યાયના 7મા 8મા 9મા 3 અધ્યાયોમાં આવે છે. ભગવાન કે છે આગળ વાત. તો અહીંયા સ્વધર્મ કઈ રીતે બંધાય છે? તો સ્વધર્મ પહેલા તો પોતાનો સ્વભાવ છે. પછી એકલો સ્વભાવ છે તો ના, સ્વભાવ સાથે તમારો યોગ્યતા, તમારું કૌશલ શું છે? વોટ ઇઝ યોર એપ્ટિટ્યુડ સ્કિલ્સ? વ્યક્તિને સર્વશ્રેષ્ઠ શું લાગે છે? માની લો કોઈ વ્યક્તિ હોય એને નાનપણથી ડાન્સ કરવાનો ગમતો હોય, નાનપણથી ડાન્સર બનવું, રાઈટ. પણ આજથી આપણે 15, 20, 25 વર્ષ પહેલા તો કેવું હતું, ના ઘરમાં નાચીએ ને તો મમ્મી પપ્પા ને બધા શું કે, બંધ કર, ચલ ચોપડી લઈને ભણવા બેસ, તારે શું નોટંકી વાળી થવાનું છે, નોટંકી વાળો થવું છે, આ બધું કહેતા હતા, રાઈટ. અત્યારે નહીં, અત્યારે તો હવે આપણે બધા ને ખબર છે એનું ઇમ્પોર્ટન્સ, પણ પહેલા આવું હતું, રાઈટ. કોઈના જોડે આવું થયેલું છે? આજે બિચારા જે ઉંમર છે એ લોકોને વધુ ખબર હશે. એવું કહેતા, રાઈટ. ભણવા બેસ, આ નાચવા બેસવાના નાયકોના જે આપણા કામ છે એવું કહેતા હશે, રાઈટ. હા, તો હવે જુઓ, તમારા મનમાં છે ડાન્સર બનવું,
પણ તમારા મમ્મી કે પપ્પાના કારણે તમને પરાણે ભણાવે. હવે પરાણે ભણાવે તમને અને માન લો તમને કોઈ એન્જિનિયર તમે બન્યા, પરાણે ભણીને એન્જિનિયર બન્યા. હવે શું થાય? મનમાં તો એન્જિનિયર બનવું નતું, મનમાં શું બનવું હતું? તમારે ડાન્સર બનવું હતું, પણ બની ગયા એન્જિનિયર. તો હવે તમે ના તો એન્જિનિયર સારા રીતે કાર્ય કરી શકશો, ના તો ડાન્સિંગ કરી શક્યા. પછી 60, 50, 60, 70 વર્ષની ઉંમરમાં તમે માથા પર હાથ મૂકીને કહો, તમને કોઈ તમારી બેનપણી મળે કે કોઈ તમારા એવા લોકો મળે જેના સામે તમારું દિલ ઓપન કરીને વાત કરો, તો શું કે એકચ્યુઅલી મારે બનવું તો ડાન્સર, પણ મારી મમ્મી મારા પપ્પા ના માન્યા, એન્જિનિયર બન્યું. ને એન્જિનિયરમાં સીડીઓ એવી બનાવે ને કે તરત પડી જાય, ઊંધી સીડીઓ બનાવે. રાઈટ? એક્ઝામ્પલ સમજવાની વાત છે. તો પોતાનું યોગ્યતા કૌશલ ક્યાં છે એ તમારો સ્વધર્મ નક્કી કરે છે. પછી એની સાથે વર્ણાશ્રમ, તમારો આશ્રમ. હવે વર્ણાશ્રમ ની અંદર પણ વર્ણાશ્રમ છે ને એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. કેમ નથી? કારણ કે તમે ક્ષત્રિય તમે વર્ણાશ્રમની અંદર તમે માન લો કે તમે ગ્રહસ્થ છો, રાઈટ? મોટા ભાગના આપણે બધા ગ્રહસ્થો જ છીએ. તો ગ્રહસ્થ છે તો તમે બ્રહ્મચારી જીવન તમે ઓલરેડી જીવી ચૂક્યા છો જ્યારે સ્કૂલમાં કોલેજમાં હતા ત્યારે. હવે ગ્રહસ્થ છો ને હવે વાણપ્રસ્થ અને સંન્યાસ બાકી છે, ખાલી 2 જ બાકી છે, રાઈટ? વાણપ્રસ્થ ને સંન્યાસ. હવે વાણપ્રસ્થ તો સંન્યાસની તો વાત જ ભૂલી જાઓ. સંન્યાસ લેવો તો કોઈ નાના છોકરાની વાત નથી. સંન્યાસનો મતલબ છે બધું જ ત્યજી દેવું. ત્યજી દેવનો મતલબ છે દિલથી ત્યજી દેવું. પહેલા તો એના માટે વાણપ્રસ્થ હોય, એ આપણે લઈ નથી શકતા. જ્યાં સુધી આપણું મૃત્યુ નથી આવતું ને ત્યાં સુધી આપણે પરિવારમાં ચોંટી રહીએ છીએ. પહેલાના જમાનામાં જુઓ, શ્રીમદ ભાગવતમ ગ્રંથ આપણે અધ્યયન કરીએ છીએ, એમાં જુઓ કેટલા એક્ઝામ્પલ આપણને મળે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું. જો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છોડવા નતા માંગતા પોતાનું રાજ્ય, પણ જ્યારે હારી ગયા, દુર્યોધન મરી ગયા ને બધું મરી ગયું, પછી એમને શું કર્યું છે? વર્ણાપ્રસ્થ બંને લીધો છે કે ભાઈ હવે કશું લેવું, પણ એમને કમ્પલસરી લીધો છે. એમને લેવો પડ્યો છે એટલા માટે લીધો છે, વોલેન્ટરીલી નથી લીધો. પણ મનુ મહારાજનું જુઓ, મનુ મહારાજને શત્રુપાને જુઓ, એ વોલેન્ટરીલી વાણપ્રસ્થ લીધું છે બંને. વાણપ્રસ્થનો મતલબ શું છે? કે હવે પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય નથી કરવાનું. હવે જે પણ કાર્ય કરવાનું છે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે. તો પતિ પત્ની છો પણ ઇન્દ્રિય તૃપ્તિ નથી, ત્યાં ભગવાન માટે કાર્ય છે. એવું તો જો કે આજકાલ બહુ બહુ ડિફિકલ્ટ છે, જ્યાં ઉંમરવાળા છે એ પણ નથી કરી શકતા, રાઈટ? અને સંન્યાસ તો બહુ દૂરની વાત છે. સંન્યાસ એટલે તો હરિબોલ, એટલે એ તો ભૂલી જ જવાનું. એ તો આજકાલમાં ખાલી આપણા ઇસ્કોનમાં ટ્રેડિશન બચી છે ખાલી સંન્યાસ લેવાનો. બાકી બીજા કોઈ સંપ્રદાયમાં એટલું જોવા નથી મળતું સંન્યાસ. કાં તો એ પોતાની લીનીય જેવી હોય બ્રાહ્મણની, તો એ વાત જુદી છે. બાકી આજકાલના જે ગ્રહસ્થ લોકો જે છે એને ને સંન્યાસને કોઈ લેવા દેવા નથી. એટલે સંન્યાસ તો મેર જ નથી પડતો, રાઈટ? અને પોતાનો સંન્યાસ સાથે શું છે? પોતાની પરિસ્થિતિઓ, આ બધું ભેગું થઈને તમારો સ્વધર્મ નક્કી કરે છે. હવે તમને આની સાથે 2-4 ફની એક્ઝામ્પલ આપું એટલે તમને સમજ પડશે. નહીં તો તમે કહેશો પ્રભુ આ તમે આ બોલ્યા પણ ખબર પડતી નથી કે અમારો આમાં શું સ્વધર્મ છે. તો આપણે એક્ઝામ્પલ થોડા 1-2 લઈએ તો તમને ખબર પડે. માની લો કોઈ વાળ કાપવાળો વાળંદ છે, હેર કટ કરવા વાળો, રાઈટ? વાળંદ. હવે વાળંદ હેર કટ કરે તો વિચારે કે જો આ હું જે ચપ્પુ ને હું જે કાતર ને બધું વાપરું છું એ જ કાતર ને બધું આ ડોક્ટર વાપરે છે, તો મારામાં ડોક્ટરમાં તો કોઈ ફરક છે નહીં. એ વિચારે, એવું એક્ઝામ્પલ છે, આવું નથી પણ આપણે એક્ઝામ્પલ સમજવા માટે. તો વિચારે કે આ ડોક્ટર હારા બહુ પૈસા કમાય છે, તો લાઈને હું પણ ચાલુ કરું ઓપરેશન કરવાનું. તો પહોંચી જાય રહ્યો. ક્યાં પહોંચી જાય? ઓપરેશન થિયેટરમાં. તો ઓપરેશન થિયેટરમાં દર્દી બેઠો હોય સ્ટ્રેચર ઉપર, તો આ વાળંદ શું કરે? કારણ કે એનો કર્મ, એનો જે સ્વભાવ છે એ વાળંદનો છે, રાઈટ? એનું તો શું કરે યાર? ઓપરેશન કરવાનું છે એપેન્ડિક્સ. કરે શું? આવ્યો ગળા ઉપર, જેમ તમે જાઓ ને ગળા ઉપર પેલો વાળંદ શું લગાવે? રૂમાલ લગાવે. પછી માથામાં સ્પ્રે કરે, પાણી છાંટે, ને પછી કે સાહેબ કેટલા વાળ કાપવું? એમ કઈ વાળ એના સેટ કરીને આવી જાય. એ એપેન્ડિક્સનું ઓપરેશન કરી શકે નહીં. તો કેમ ના કરી શકે? કારણ કે એનો સ્વભાવ, એની સ્કિલ નથી. પહેલા તો સ્વભાવ નથી, એની સ્કિલ નથી.
ડોક્ટર બનવા માટે તમારે સ્કિલ જોઈએ. વાળંદ પાસે સ્કિલ નથી. હવે જે વાળંદ કરી રહ્યો છે વાળ કાપવાનું, એ ડોક્ટર ના કરી શકે. તમે ડોક્ટરને કહો કે તમે આ વાળ કાપો, જે આને કાપે છે, તે કરી શકે? એ ના કરી શકે. સિમિલરલી એક્ઝામ્પલ છે, કોઈ કંદોઈ વાળો હોય, કોઈ રસોઈયો કંદોઈ હલવાઈ વાળો હોય, જે જલેબી ને ફાફડા ને બધું બનાવતો હોય, એને એક દિવસ લાગે કે ચલ ને ભાઈ આપણે થોડું, આજકાલ લોકો બહુ ફિટનેસ માટે બહુ ક્રેઝી થયા છે લોકો, તો લઈને આપણે કોઈ જીમ ખોલવું હોય તો જીમ ખોલે, ટ્રેનિંગ સેન્ટર, જીમ, અને ધોતીને જબ્બો પહેરીને ત્યાં બેસે ને પોતે ટ્રેનર બની જાય. હવે જ્યારે એ લોકો આવે, કોઈ આવે, માન લો કે કોઈ એડમિશન લઈને આવે અને પેલો કે સાહેબ તમે ડમ્બલ્સ નથી રાખ્યા? ડમ્બલ્સ કરે ને આમ કરો કે ડમ્બલ્સ ની શું જરૂર છે? લે આ ઝારો રહ્યો ને આ કઢાઈ રહી, એ પકડ ને ઊંચું નીચું કર, જો તારા ડમ્બલ્સ જેવું જ કામ કરશે. અને એ જ વ્યક્તિ જયારે પૂછે કે ભાઈ ડાયટ પ્લાન શું છે, તો કે કશું જ નહીં, સવારમાં 5 ગરમ ગરમ જલેબી ખાવાના, ફાફડા ખાવાના, બરોબર તેલ પેટમાં નાખવાનું. હવે વિચારો, આ જે કંદોઈ જે છે એ જીમ ટ્રેનર બની શકે? કદી બની શકે? એ વિચારે તો પણ, એ કરે તો ના બની શકે. કેમ? કારણ કે સ્વભાવ, એના સ્વભાવમાં શું અંદર ઘૂસી ગયું છે? આ કંદોઈ, મીઠાઈઓ ને બધું બનાવવાનું ઘૂસી ગયું છે. હવે એને તમે કહો કે જાઓ તમે ખોલો, તમે જીમ ટ્રેનિંગ સેન્ટર, તો ખોલી શકે? હવે સમજમાં આવે છે તમારે કે પોતાનો સ્વભાવ શું છે? સ્વભાવ નક્કી કરે છે તમારો સ્વધર્મ. જો અહીંયા 2 એક્ઝામ્પલ આપ્યા છે પ્રભુપાદે. કઈ એક્ઝામ્પલ છે? વિશ્વામિત્રનું અને ભગવાન પરશુરામનું. દેખો, વિશ્વામિત્ર જન્મથી ક્ષત્રિય છે. જન્મ કે આપણે તમને વિશ્વામિત્રની કહાની મેં કીધી હતી, પરશુરામ ને વિશ્વામિત્રની, પરશુરામ જયંતિ ઉપર. તો જન્મથી વિશ્વામિત્ર છે ક્ષત્રિય, અને આ બાજુ ભગવાન પરશુરામ છે જન્મથી છે બ્રાહ્મણ. પણ જે સંસ્કાર જે લઈને આવે છે કેવા છે? પરશુરામજીની અંદર જે સંસ્કાર છે એ કેવા છે? ક્ષત્રિયના. અને વિશ્વામિત્રની અંદર જે સંસ્કાર છે એ કયા છે? જે ગુણ છે એ કયા છે? બ્રાહ્મણના. તો એ પ્રોપર રાજા નહીં બની શકે. તો એમને શું કર્યું? વશિષ્ઠ મુનિ સાથે એમનો પ્રોબ્લેમ થઈ ગયો, અને પોતે તપસ્યા કરે છે, અને શું કરે છે? બ્રહ્મર્ષિ બનવા માંગે છે. જ્યારે અહીંયા વિશ્વામિત્ર, જે પરશુરામ હતા, એમના પિતા જમદગ્નિ હતા, તો જમદગ્નિ એમને કહેતા જાઓ બેટા તપસ્યા કરો, તો તપસ્યાની જગ્યાએ લોકોના ગળા કાપતા હતા એ પરશુરામ. કેમ? કારણ કે સ્વભાવ ક્ષત્રિયનો છે. તો તમારા સ્વભાવને તમારે ઓળખવો પડશે. જ્યાં સુધી તમે તમારા સ્વભાવને નહીં ઓળખો ત્યાં સુધી તમારો સ્વધર્મ તમને નહીં ખબર પડે. આપણે નહીં લાગે સ્વધર્મ એટલે જે આપણે જે કર્મ કરીએ છીએ, આપણું જે કર્તવ્ય છે એ સ્વધર્મ છે આપણો. રાઈટ? તમને એવું લાગે ને? આપણને એવું લાગે છે ને? એ કેટલા લોકોને એવું લાગે? અત્યાર સુધી એવું લાગતું હતું કે આ જ મારો સ્વધર્મ છે. કેટલા લોકોને એવું લાગતું હતું? આ ઇન્ફોર્મેશન મળ્યા પહેલાની વાત કહું છું. હતું અહીંયા કોઈ એને જેને સ્વધર્મની ડેફિનેશન એવું લાગતું હતું કે હું જે કરું છું કર્મ, એ જ મારો સ્વધર્મ છે? ના, બધાને બરોબર, બધા ઓકે જ છે, બધાને ખબર હતી આ બધું પેલા? ના, ખબર તો નહોતી, પણ દરેકનો ગૃહસ્થી તરીકે એક જ ધર્મ હોય કે ગૃહસ્થી જીવન જીવવું. એ સ્વધર્મ નથી. જેને તમે ધર્મ કહો છો એ ફરજ છે. ફરજ અને સ્વધર્મમાં ફરક છે. જુઓ, તમને એક સિમ્પલ ડેફિનેશન આપું. તમારા લોકોને પોતાનો સ્વધર્મ નક્કી કરવો હોય કે મારો શું સ્વધર્મ છે, એના શું કહેવાય ને, 2 ક્વેશ્ચન તમારી જાતને પૂછો. 2 questions, ask yourself 2 questions, ને આનો જવાબ આવે હામાં, તો એ તમારો સ્વધર્મ છે. અને જો જવાબ આવે ના, એકનો પણ ના આવે, તો એ તમારો સ્વધર્મ નથી. તો શું ક્વેશ્ચન છે? તો પહેલો ક્વેશ્ચન એવો છે, તમારી જાતને પૂછો કે અત્યારે તમે જે પણ કરી રહ્યા છો, તમે બધા જે પણ તમારું, જેને તમે સ્વધર્મ માનો છો, કર્મ કરી રહ્યા છો, એ કર્મ તમે જે પણ કરી રહ્યા છો એ પૈસાના પ્રેશર ના હોય જો તમારા લાઈફમાં, ઇફ યુ ડુ નોટ હેવ અ મની પ્રેશર, પૈસાની જરૂરિયાત ના હોય. આપણે બધાને પૈસાની જરૂરિયાત હોય છે, પણ માની લો ફોર અ સેકન્ડ કે પૈસાની જરૂરિયાત નથી,
તો શું તમે જે કર્મ કરો છો એ કરી રહ્યા હોત અત્યારે? જેમ કે આપણે રામચંદ્ર પ્રભુ છે તો પોતાનું ગેસ સ્ટેશન ચલાવે છે, રાઈટ? એક્ઝામ્પલ છે. હવે મને નથી ખબર, પણ આ એક્ઝામ્પલ લઉં છું કારણ કે હું એમને ઓળખું છું એટલા માટે. જો એ પૈસા માટે તો નથી જ કરતા, પણ એક્ઝામ્પલ છે. જો ફોર અ ટાઈમ બિંગ આપણે કહીએ કે પૈસાનું પ્રેશર નથી પ્રભુ, તો તમે આ જે કર્મ કરી રહ્યા છો એ જ કર્મ કરો. તમને આ જ કરવું ગમે છે? તો એમનો જવાબ કદાચ ના પણ હોઈ શકે કે ના પ્રભુ, આ તો હું મારો ટાઈમ પાસ કરવા માટે કરું છું કે મારા પરિવારને હેલ્પ કરવા માટે કરું છું, પણ એકચ્યુઅલી મને દિલથી આ નથી કરવું. તો પહેલો ક્વેશ્ચન શું છે કે જો પૈસાનું પ્રેશર ના હોય તો તમે જે કરી રહ્યા છો એ જ તમે કરતા અત્યારે? અને જવાબ આવે હા, કે હા, પૈસાનું પ્રેશર ના હોય તો પણ હું આ જ કરે, તો આ તમારો સ્વધર્મ છે. પછી બીજો ક્વેશ્ચન, જો ટાઈમની કોઈ પાબંદી ના હોય, ઇફ ટાઈમ ઇઝ નોટ અ ફેક્ટર, તો શું તમે જે કરી રહ્યા છો એ જ તમને કરવું ગમે છે? માનો કે અમુક લોકોની ઉંમર થઈ ગઈ છે, રાઈટ? અમુક માતાજીની ઉંમર થઈ ગઈ છે. હવે કોઈને કથક ડાન્સ કરવો હોય, પણ હવે બિચારી કથક ડાન્સ કરી ના શકે કારણ કે હવે પગ જ તાતા થયા કરતા હોય. એને વાઇબ્રેટર મોડ પર મૂકે, પગ જેવા જમીન ઉપર મૂકે ને તો એ પોતે વાઇબ્રેટર મોડ ઉપર આવી કહેવાય, આર્થરાઇટિસની કારણે ફોર એક્ઝામ્પલ. તો બિચારી હવે ક્યાંથી તાતા થયા કરી શકે? પણ એ સમયની પાબંદી આવી અત્યારે. પણ માની લો કે તમારી લાઈફમાં સમયની પાબંદી નથી જે ટાઈમમાં. આથી માનો તમે જવાન હતા, હવે એવું તો નથી થવાનું કે તમારી 60 વર્ષની કે 70 વર્ષની ઉંમર છે તો ભગવાન એવું કે હા ચલો હું તારામાંથી 50 વર્ષ બાદ કરી દઉં છું, ફરીથી તને 20 વર્ષની કરી દઉં છું, ચા તારે જે કરવું એ કર. થાય એવું તો થવાનું નથી. પણ આ બે ક્વેશ્ચન કેમ પૂછવાના છે? પોતાનો સ્વધર્મ નક્કી કરવા માટે કે તમને શું કરવું ગમે છે. કોઈ માતાજીને કુકિંગ કરવું ગમતું હોય, એક્ઝામ્પલ, રાઈટ? પણ બિચારીને એટલી ઓપોર્ચ્યુનિટી ના મળતી હોય કુકિંગ કરવાની. બની શકે, રાઈટ? અત્યારે જો કે આપણે બધા ન્યુક્લિયર ફેમિલીમાં છીએ તો હવે આપણે પોતપોતાના ફેમિલી સાથે, પહેલા તો જોઈન્ટ ફેમિલી હતું તો એમાં તો તમારા જે કાર્યો હોય એ વેચી દેવામાં આવતા હતા કે ભાઈ આજે તમે કુકિંગ કરશો, આજે કપડાં તમે ધોશો, આજે ઘરમાં સાફ સફાઈ તમે કરશો, રાઈટ? એ બધી બહેનોને ખબર હશે, જે સંયુક્ત ફેમિલીમાં રહેતા હશે, રહેલા છે, એમને ખબર હશે, રાઈટ? સાચી વાત છે? યાદ આવું છે, થતું, બરાબર. રાઈટ? હા, યા હું 27 વર્ષ રહી છું જોઈન્ટ ફેમિલીમાં. 27 વર્ષ રહ્યા છો જોઈન્ટ ફેમિલી? હા, 27 4 વર્ષ રહ્યા. દેરાણી જેઠાણી. 4 દેરાણી જેઠાણી. વાહ વાહ! એટલે આ તો પ્રોપર મોટું ફેમિલી હતું. હા, એટલે જેમ કહીએ છે પ્રોપર બાટલો ફાટે ને એનું બધા પરિણામો અહીં અવેલેબલ છે. બાટલો ફાટે સમજ્યા ને તમે? ઝઘડો થાય ને, ત્યારે ઝઘડા થાય ને એમાં એક જ જણ, 2 જણ હોય ને તો ઝઘડો કરવા ઇનફ છે. તમારે તો આખા જોઈન્ટ ફેમિલી એટલે સાસુ હોય, દેરાણી હોય, નણંદ હોય, બધા ભેગી થાય. મને એક કહાની યાદ આવે છે, જો તમને બધા જ હતા, પણ અમારા ઘરમાં કંટ્રોલર એક મારા સાસુ. એ કે પ્રમાણે ચાલે, એટલે બધા એક. અત્યાર સુધી અમે કોઈ ઝઘડ્યા નથી, કોઈ દિવસ કોઈનું મન ઊંચું નથી થયું. પહેલાના જમાનામાં તો સાસુ જ હતી, પણ હવે ક્યાં બિચારી સાસુનું ચાલે જ છે. હવે તો બધી અત્યારની વાત જુદી છે. વહુ ડોમિનેશન થઈ. હવે તો વહુને પૂછીને બધું થાય છે. વહુ કેમ કે બેસી જાવ તો બેસી જાય. એકદમ સાચી વસ્તુ. ખબર છે, એટલે તમે બહુ પ્રેક્ટિકલ બોલો છો. સમજુ છું ઇન્દિરાબેન, કલ્પનાબેન, તમારા બધાની જે પરિસ્થિતિઓ છે હું સમજુ છું. પણ મા બાપની એક જ સલાહ કે કઈ પણ હોય બોલવાનું નહીં, સહન કરવાનું. એ તો બધું આપણે કહીએ છીએ, પણ એ તો સંસાર એટલે બધું ચાલે. પણ એનીવે, તો આપણે શું વાત કરીએ અહીંયા? આપણો સ્વધર્મ કોણ નક્કી કરે છે? આપણો સ્વભાવ. ઇમ્પોર્ટન્ટ સ્વભાવ છે. યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. બીજા બધા ફેક્ટર પછી આવે છે, તમારી યોગ્યતા, તમારો આશ્રમ, તમારી પરિસ્થિતિઓ, બધું પછી આવે છે. સૌથી પહેલો છે તમારો સ્વભાવ. હવે સ્વભાવનો મતલબ એવો નથી કે તમે કશું ખોટું કરતો. માની લો કે ચોર છે, ચોરી કરે છે, એનો સ્વભાવ છે, રાઈટ? તો એવું ના કહી શકે આ મારો સ્વધર્મ છે. તો કશું વસ્તુ પણ ધર્મના ખિલાફ છે, વેદોના, આપણા ઇન્જંક્શન, જે શાસ્ત્રોના ખિલાફ છે, એ તમારો સ્વધર્મ ના હોઈ શકે. એ યાદ રાખજો પાછા. નહીં તો તમે કહેશો પ્રભુજી એવું કીધું હતું કે મારો સ્વભાવ, તો આપણે તો કોઈને જેના ઘરમાં જઈએ ને, જે હાથમાં આવ્યું સીધું ખીચામાં.
પછી આ તો મારો સ્વધર્મ છે. એ તમારો સ્વધર્મ નથી, એ તમારી ખોટી આદત છે ચોરીની. એટલે એ સ્વધર્મ નથી. હા પાછા પછી તમને આ બધું કેવું પડે ને તો પાછા જેમ કે અગ્નિનો સ્વધર્મ શું છે? અગ્નિ હોય તેનો સ્વધર્મ છે પ્રકાશ અને ગરમી. ગરમી અને પ્રકાશ, રાઈટ? તો અગ્નિની સામે સોનું આવે કે કચરો આવે, બંનેને બાળી નાખશે. આ એનો સ્વધર્મ છે. પાણીનો સ્વધર્મ શું છે? શીતળતા, તમારી તરસ છુપાવી, રાઈટ? તો પાણી, તો તમે જ્યારે પણ પાણી પીશો તો તમને ઠંડુ લાગશે, શીતળતા લાગશે, તમારી તરસ છપાઈ જશે. તો એનો સ્વધર્મ છે. તો ભગવાન કૃષ્ણ અર્જુનને પણ આ જ સમજાવે છે. જો અર્જુન પણ પહેલા અધ્યાયની અંદર શું કહેતો હતો અને બીજા અધ્યાયના 6થા શ્લોકમાં શું કહે છે અને 8મા શ્લોકમાં કે હું આ બધું છોડીને જંગલમાં જતો રહીશ, સંન્યાસી બની જઈશ. તો ભગવાન કહે છે આ પોસિબલ નથી. કેમ? કારણ કે તારો સ્વભાવ ક્ષત્રિયનો છે. હા, એવું નથી કે તું ક્ષત્રિયમાં જન્મ લીધો છે એટલે, તારો સ્વભાવ ક્ષત્રિયનો છે. માની લે આ અર્જુન જે, આપણે એક સેકન્ડ માટે આપણે વિચારો, બધા તમે બધા વિચારો એક સેકન્ડ માટે. અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે મારો રથ જે છે એ તમે જઈને ઊભો કરો, વચ્ચે જઈને ઊભો કરો. અને ભગવાન કૃષ્ણએ રથ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની સામે જઈને ઊભો કર્યો, રાઈટ? હવે જયારે અર્જુન બધી વાતો જે પહેલા ચેપ્ટરમાં કહે છે કે મને કરુણાના ભાવ આવે છે અને આ તો મારા ગુરુજનો છે, આ દુર્યોધન ગમે તેવો પણ મારો ભાઈ છે, કઈ રીતે મારી શકું, આ બધું બોલે છે, રાઈટ? આપણે પહેલું ચેપ્ટર જોઈ ચુક્યા છે. હવે એ ટાઈમની અંદર સેમ ટાઈમ જયારે કરુણાના ભાવ છે એ ટાઈમમાં કોઈ ડાયો ઉભો થાય ત્યાંથી પાંડવોના પક્ષમાંથી કે દુર્યોધન, ને અર્જુને કહે લે કાયર, તું તો કાયર છે. તો આ અર્જુન એને મારી નાખે કે ના મારી નાખે? કે અર્જુન એવું કે ના, તો મને તો કરુણાના ભાવ છે એટલે હું આને ના મારું? તમને શું લાગે છે? અહીંયા કોઈને એવું લાગે છે કે અર્જુન મારી નાખે એ વ્યક્તિને? માની લો એક્ઝામ્પલ છે, દુર્યોધન આઈને જ કે આ શું તમે બંને કૃષ્ણ અને અર્જુન તમે બધું માર્યું છે અહીંયા, ચલો ફાઇટ કરો, કાર અર્જુન ચલ. તો આ 2 મિનિટ માટે જે પોતાના ભાઈને દુર્યોધનને ભાઈ ગણતો હતો એ અર્જુન એના ઉપર શસ્ત્ર ચલાવવા માટે તૈયાર થઈ જાય કે ના થઈ જાય? અહીંયા કેટલા લોકો હા પાડે છે અને કેટલા લોકો ના પાડે છે? ના થાય. ના થાય. એને મારી નાખીએ એમ હું કહું છું, કારણ કે આ તો ભગવાનના મુખથી એને કાયર કીધો તો એટલે મતલબ અર્જુને એને સ્વીકાર કર્યું, પણ જો દુર્યોધન એવું કહે તો ડેફિનેટલી એને વેરી ગુડ, એક્સેલન્ટ નેહાબેન. યસ, ભગવાન, કારણ કે ભગવાન માટે એને અત્યંત પ્રેમ છે, કૃષ્ણ ભગવાન માટે. પણ ભગવાન સિવાય કોઈ બીજા, ઇવન યુધિષ્ઠિર મહારાજે પણ કીધું હોત ને કાર કે તારું ધનુષ્ય મૂકી દે બાજુમાં, એને પ્રતિજ્ઞા લીધી હતી અર્જુને કે મને કોઈ કાર કહેશે ને એવું કહેશે કે તારું ગાંડિયું બાજુમાં મૂકી દે તો હું એને મારી નાખીશ, એ ગમે તે હશે. આ એક પ્રસંગ આવે છે મહાભારતની અંદર. આ યુધિષ્ઠિર મહારાજનો પ્રસંગ આવે છે, જ્યારે યુધિષ્ઠિર મહારાજને છેલ્લા 17મા દિવસે ત્યારે યુધિષ્ઠિર મહારાજ અને યુદ્ધ કરે છે કર્ણ પાસે. તો કર્ણ જે છે યુધિષ્ઠિર મહારાજને બહુ ઘાયલ કરી દે છે. યુધિષ્ઠિર મહારાજ પોતાના શિબિરમાં લઈ જાય છે, એનું જે સારથી હોય છે એને ટ્રીટમેન્ટ માટે. તો જ્યારે શિબિરમાં લઈ જાય તો અર્જુનને ખબર પડે છે. તો અર્જુન ફટાફટ દોડતો દોડતો આવે છે યુધિષ્ઠિર મહારાજને મળવા માટે, કારણ કે એને પ્રેમ છે પોતાના ભાઈ માટે. તો પૂછે છે કે તમને શું થયું મોટા ભાઈ, રાઈટ? આ બધું લાંબી કથા છે. તો આ જે યુધિષ્ઠિર મહારાજ છે એ કહે છે, પૂછે છે, શું પૂછે છે કે તે કર્ણને મારી નાખ્યો ને? તો અર્જુન કે ના, મેં નથી માર્યો. તો આ યુધિષ્ઠિર મહારાજ એ વખતે ગુસ્સે ક્રોધ કરે છે, શું કે કાયર છે, તારો ગાંડી ફેંકી દે 4 હાથ લાંબુ. ત્યારે અર્જુન છે એ યુધિષ્ઠિર મહારાજને પણ મારી નાખવા માટે તૈયાર થઈ જાય છે. પછી કૃષ્ણ ભગવાન વચ્ચે પડે છે અને કૃષ્ણ ભગવાન કહે છે કે તમે મોટાઓનું અપમાન કરો એમના મરણ સમાન જ છે. એટલે અર્જુન છે યુધિષ્ઠિર મહારાજને બુરું ભલું કહે છે કે તમે કેવા રાજા છો, તમે તમારી પત્નીને એને આપણને આખી બધી કથા ખબર છે એની. તો કહેવાનો મતલબ છે કે જો આજ અર્જુન જે ભીખ માંગવાની વાત કરે છે એની સામે કોઈ આવીને એને કે તું કાર છે તો એને મારી નાખત. એનો મતલબ શું છે કે એનો સ્વભાવ ક્ષત્રિયનો છે. એટલા માટે ભગવાન એને કહે છે કે તું યુદ્ધ કર. અમુક લોકો જે વિધર્મીઓ જે છે ને એવું કહે છે કે આ તમારા કેવો ભગવાન છે, અર્જુન તો યુદ્ધ નતો કરવા માંગતો તો પણ એને યુદ્ધ માટે એને પ્રેરિત કર્યો. આવો ભગવાન હોય તમારો, લાખો લોકોને મરાઈ દીધા. તમે સાંભળ્યું છે આવું? તમને કોઈને કીધે છે આ બધું? અમને તો કે છે.
અમે પ્રીચિંગમાં જે તમને આ બધું કહે છે કે આવા કૃષ્ણની ભક્તિ કરાતી હશે. અર્જુન તો યુદ્ધ કરવા, પણ આ તત્વ નથી સમજતા. આ તત્વ સમજો. ભગવાન સ્વયં કે છે કે આપણે હમણાં 2-4 શ્લોક પહેલા જ જોયું કે વ્યક્તિ પોતાના સ્વભાવથી બંધાયેલો છે, પ્રકૃતિના ગુણોથી બંધાયેલો છે. તો આપણે બધા જો પ્રકૃતિના ગુણોથી બને તો આપણા સ્વભાવથી બંધાયેલા છીએ. તો આપણો જે સ્વભાવ, તમને જે કરવું ગમે છે અને એ વસ્તુ પાછો શાસ્ત્ર સંમત હોવું જોઈએ પાછું, તો એ તમારો સ્વધર્મ છે. અને જો એ શાસ્ત્ર સંમત નથી, એમ કે ચોરી કરવી શાસ્ત્ર સંમત નથી, પણ તમને ગમે છે, તો ચોરી ના કરવી જોઈએ, તમારો સ્વધર્મ ના બને. પછી તમારે તમારું કૌશલ્ય શું છે, વર્ણ વ્યવસ્થા શું છે, એ બધું જોવું પડે. પણ જો તમારો સ્વધર્મ, તમારો સ્વભાવ, જેમ કે એક એક્ઝામ્પલ મને આવે છે મહાભારતના કર્ણ પર્વમાં, આઈ થિંક કયા પર્વમાં આવે છે મને યાદ નથી. તો ત્યાં એક કાગડાનું અને એક હંસનું એક એક્ઝામ્પલ, ઉદાહરણ આપે છે આ જ પર્સપેક્ટિવમાં. તો ત્યાં શું એક્ઝામ્પલ આપે છે, કહાની છે આ. તો કહાનીમાં સમજાવે છે કે એક વખત એક કાગડો હોય છે. તો એ કાગડો શું કરે છે કે જે એને બધું જે એઠવાડ આપણે જે ફેંક્યું હોય ને, એ એઠવાડ ખાય છે એ કાગડો. તો એ કાગડો એઠવાડ ખાય છે ને, તો એ એઠવાડ ખાઈ ખાઈને જાડો પાડો થઈ ગયો, તંદુરસ્ત થઈ ગયો હોય છે. તો એક ટાઈમમાં એ જે ઝાડ ઉપર બેસે ની બાજુમાં નદી હોય છે. તો નદીમાં એક હંસ છે, હંસ રહેતો હોય છે. તો હંસને જોઈને આ કાગડો જે હોય છે એ બહુ મોટી વાતો કરતો હોય છે કે એલા એ હંસ, તું તારી જાતને શું મહાન માને છે, મારા જેવું તને ઉડતા આવડતું નથી. હંસ બિચારો શાંત પ્રાણી હોય છે. હંસ કે હા ભાઈ હા, તું કે બધું બરોબર. કે ચલ શરત લગાવી છે. હંસ કે રવા દે ભાઈ, અત્યારે આપણે કોઈ શરત નહીં લગે. ના કે ચલ શરત લગાય. કે શું શરત? કે ચલ તું અને હું, આપણે અહીંયાથી આપણે લગાવીએ ને ભાઈબંધો રેસ લગાવી, કે તું અને હું આપણે અહીંયાથી શરત લગાવીએ, આખો સમુદ્ર જે પાર કરી જાય એને બીજો વાળો ટ્રીટ આપશે. એટલે આ મારી ભાષામાં કહું છું, એવું કદી ટ્રીટ જેવું નતું, એ જીત્યો એ રીતે. હંસ કે ભાઈ રવા દે, આપણે એવું કશું કરવું નથી. કારણ કે આ હંસ થોડો વૃદ્ધ હતો. આર્યો જે કાગડો તો થોડો સ્માર્ટ હતો, ડાયો હતો ને જુવાન હતો એની ઉંમર પ્રમાણે. તો પછી એ ગમે તેમ આ શરત ચાલુ થાય છે. તો શું થાય છે? હંસ અને આ બંને ચાલુ થાય છે શરત લગાવે, ઉડે છે હવામાં. તો આ જે કાગડો છે ને એ બહુ થોડો દોડાયો હતો. તો કાગડો શું કરે છે, આ હંસને પોતાને કયું તે ઉડતા આવડે છે, તો ઊંધો થાય, ચત્તો થાય તે ઉડે. તમે જોયું છે ને, પેલું પ્લેન જોયું છે, કોઈ ઊંધું થાય, કોઈ આ થાય, એમ પ્લેન ઉડતું હોય પેલું. પેલા જે આપણે 26મી જાન્યુઆરીમાં એ વખતે બધા પ્લેનો ઉડતા હોય છે ને, રંગ મોચમાં એમાં બધું બતાવે, પ્રદર્શન કરે ને, તો આ કાગડો પણ એવું કરતો હોય છે. આમ થોડો ઉડે ને પછી ઊંધો પડી જાય, પછી ઉડે, પાછો નીચો પડી જાય, પાછો ઊંચો આવે, આમ કરીને દાવ ખેલતો હોય છે. ને આ બિચારો હંસ પોતાની ચાલમાં ખાલી ઉડતો હોય છે, એક જ ધારીમાં, એક જ લાઈનમાં. હવે થાય છે શું? મિડલ ઓફ ધ સમુદ્ર હોય છે, ત્યાં કોઈ ઝાડ નથી, કોઈ પાન નથી, કોઈ પર્વત નથી, કશું જ નથી. અને આ બિચારો કાગડો થાકવા માંડ્યો. દોડાયો થયો હતો ને, થોડો પોતાનો પરિશ્રમ વધુ કર્યો તો થાકવા માંડ્યો. એટલે આ ધીમે ધીમે ફ્લાઇટ નીચે આવી કાગડાની. પેલાની હંસની ફ્લાઇટ અહીંયા છે, કાગડાની ફ્લાઇટ નીચે આવી અને પાણીમાં ડૂબવા માંડ્યો. એટલે કાગડો ન્યા ન્યા કરીને પેલાને હંસને કે બચાય ભાઈ, બચાય મને. આ હંસ બિચારો ડાયો હતો. હંસે શું કર્યું? એને કીધું હા ભાઈ આવી જા, મારા કમર ઉપર બેસી, પીઠ ઉપર બેસી જા, એમ કરીને એને સમુદ્ર પાર કરે. તો આ કથામાંથી આપણને શું શીખવા મળે છે? તો અહીંયા શીખવા મળે છે કે પોતે દોડાયા ના થવું અને પોતાના સ્વાભાવિક જે ધર્મ જે છે, જે સ્વાભાવિક જે ગુણ છે, એને પકડી રાખવો. જો હંસનો સ્વાભાવિક ધર્મ તો એને પકડી રાખ્યો છે, એટલે કાગડો દોડાયો થયો તો મરવાનો, એનો પતનનો ટાઈમ આવી ગયો તો બચી ગયો, નહીં તો મરી જાત ડૂબીને. કાગડો કદી, તમે જોયો કાગડો કદી દરિયાને પાર કરી શકે? એ કદી ના કરી શકે, એનામાં એટલી તાકાત નથી. માની લો બીજી એક એક્ઝામ્પલ છે, એક ઝાડ ઉપર એક વાંદરું બેઠું હોય છે, એ ઉપર નીચે કૂદકા મારતું હોય છે. તો માછલી જે હોય છે નદીમાં બેઠી બેઠી જોવે છે, અને હા વાંદરું જોરદાર કૂદકા મારે છે. તો માછલી એવું વિચારે કે મારે પણ આવા કૂદકા મારવા છે, ને પાણીની બહાર આવીને ફોર એક્ઝામ્પલ ઝાડ ઉપર ચડી જાય તો એવા કૂદકા મારી શકે રહી? શું થાય? મરી જાય. હા, તો જે સ્વભાવ, તમારો સ્વાભાવિક જે સ્વભાવ છે, એ સ્વાભાવિક જ તમારો ધર્મ નક્કી કરે છે. તો
એનો મતલબ એ નહીં કે ભાઈ તમે ઈર્ષા કરતા હો તો ઈર્ષા કરવાનું ચલો. આ પાછું યાદ રાખજો, કેવિયેટ શું છે? કેવિયેટ એ છે કે શાસ્ત્ર સંમત હોવું જોઈએ તમારો સ્વધર્મ. તો અહીંયા ભગવાન આ જ સમજાવે છે કે પોતાનો સ્વધર્મ નિભાવો છો. એમાં આવડત ઓછી હોય, એમાં કચાશ રહી જાય, પણ બીજાની કોપી ના કરવી. જેમ તમે એક્ઝામ્પલ આટલા બધા આપ્યા, બીજાની કોપી, જેમ હંસની કોપી કરવા ગયો તો આ કાગળો, કે આ માછલી જો વાંદરાની કોપી કરવા જાય તો શું થાય? અધોગતિ થાય, મરી જાય. સમજ્યા? તો આપણે આપણે અમુક વખતે શું થાય કે બીજાનું ઘર જોવા જઈએ ને, નવું કોઈ ઘર લે ને તો આપણે એને બોલાવે, એનું હાઉસ વોર્મિંગ પાર્ટી હોય એટલે બોલાવે, પછી બધું બતાવે, ડ્રોવરો ખોલી ખોલીને બતાવે ને બધું બતાવે. એટલે આપણને લાગે હા તો કેટલું સારું, આટલું કે મારે આવું જ બનાવવું છે, આવું જ બનાવવું છે. ઘરે આવીને પોતાના પતિને કે સાંભળ્યું, હું આના ઘરે ગઈ હતી, આને તો આવું ઘર બનાવ્યું છે. પેલો બિચારો કે હા બનાવ્યું છે, પૈસા હશે તો બનાવે, આપણે ભાઈ એટલું નથી પહોંચતું તો આપણે ના ના મારે તો આવું જ જોઈએ, આવું જ જોઈએ એમ કઈ ઝઘડા ચાલુ કરે. થાય આવું? નોર્મલ છે? થાય ને? તો પોતે ઘણાને થતું હોય એવું. હા, તો એનો મતલબ કોઈનો કોપીકેટ ના કરવો. આપણે બધા શું કરીએ છીએ આજકાલ? બધા કોપીકેટ કરવામાં લાગી પડ્યા છે. આજકાલના નાના છોકરા, આજકાલના રીલ્સ આપણે જોઈએ છે, રાઈટ? ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બધા તમે જોતા હશો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં. તો કોઈ ફરવા ગયું હોય, તમારી બહેનપણી કે તમારા પરિજનો ક્યાંક બહાર બીજે ક્યાંક ફરવા ગયા હોય, દુબઈ ફરવા ગયા હોય, અને જોવે કે ભુજ ખલીફા બધા બેઠા છે, તો આ બિચારાની હજુ તો ઇન્કમ એના હસબન્ડની ઓછી હોય તો એ કે ના મારે જવું છે, મારે કરવું છે, એમ કહીને ઝઘડા કરે પોતાના પતિ સાથે. તો આ સ્વધર્મ નથી, આ સ્વાભાવિક નથી. આ સમજવું પડે આપણે. અમુક વખતે આપણે છોકરાઓને પણ છોકરાના પર્સપેક્ટિવ તો વિચારવું પડે. બિચારાને બનવું હોય, એને માન લો કોઈ છોકરાને બનવું હોય શિક્ષક, ટીચર બનવું હોય, કારણ કે એનામાં એ આવડત છે, રાઈટ? પણ મમ્મી પપ્પા કે અરે ટીચર તો બનાતું છે ગોડા, ડોક્ટર જ બનવાનું, આપણે તો એન્જિનિયર જ બનવાનું, આપણે તો આ એરોપ્લેન ચલાવવાનું, આપણે તો પાયલટ જ બનવાનું. હવે એને બિચારાને શિક્ષક બનવું છે ને મમ્મી પપ્પા પાછળ પડ્યો ડોક્ટર, સર્જન બનાવવા છે. તો ભાઈ સર્જન બનીને સર્જન માળ બનીએ જાય કોઈ રીતે, તો હાર્ટની જગ્યાએ એપેન્ડિક્સ નું ઓપરેશન કરી દે સારું, કારણ કે એને બનવું છે શિક્ષક. તો આપણે પણ આપણા છોકરાઓની સ્વભાવ અને એની કૌશલ્ય, એપ્ટિટ્યુડ સમજવું પડે. જો એને કશું બનવું છે ને, એને સ્વાભાવિક, અમુક છોકરાઓ નાનપણથી જ એનો સૂર સારો હોય, સંગીતમાં બહુ સારા હોય, તો એને આપણે ત્યાં સચિન તેંડુલકર એક્ઝામ્પલ છે. તમે બધાએ સચિન તેંડુલકરનું નામ સાંભળ્યું છે. જ્યારે સચિન તેંડુલકર નાના હતા, એનો બાયોગ્રાફી વાંચતો હતો, જ્યારે નાના હતા, 10મા ધોરણમાં હતા, ત્યારે નપાસ થયા હતા. સચિન તેંડુલકર નપાસ થયા હતા. તો એના પપ્પાએ તો એવું ના કીધું, બેટ મૂકી દે, ચલ 10મા ધોરણમાં બરોબર ભણવા ચાલુ કર. જેવું કર્યું હોત તો આજે જે સચિન જે છે એ સચિનને આપણે ઓળખતા. હા, તો ના. એના પપ્પાએ આ સમજ્યા, એનો સ્વધર્મ, એનો ગુણ સમજ્યા, એનો સ્વભાવ સમજ્યા, એનો કૌશલ, એનો એપ્ટિટ્યુડ સમજ્યા, એની કેપેસિટી સમજ્યા, અને એને પ્રોત્સાહિત કર્યું કે બેટા કોઈ વાંધો નહીં, 10મા ધોરણમાં નપાસ છે, ફરીથી એક્ઝામ આપે, પણ ક્રિકેટ બરોબર રમ, તું બહુ સારું રમે છે. ને આજે સચિન છે. તો તમારે એને પણ, તમારા બધાને, આપણે આજુબાજુ જે આપણે બધાને પણ, આપણા છોકરાઓ છે કે આપણા જે પણ, આપણે પોતે પણ છીએ, આપણે જે કરવું ગમતું હોય ને કે એને શાસ્ત્ર સંમત હોય તો જ, તો એ તમારો સ્વધર્મ છે ને એને જ કરવું જોઈએ, એને સારી રીતે કરવું જોઈએ. તો એનો મતલબ છે કે પ્રભુ અમને તો પછી આ ભગવદ્ ગીતા ને એમાં આવું નથી ગમતું, તો ના આવીએ ને કાલથી, એવું નથી કહેતા પછી ભગવાન. એટલે આ થોડું સમજવાનું છે. એક સેકન્ડ. ઓકે, હરે કૃષ્ણ. હા, તો હું એમ કહેતો હતો કે તમે કાલથી એવું કહેતા નહીં કે ભાઈ અમને નથી. કેમ? કારણ કે પ્રભુપાદ શું કહે છે જુઓ. હવે પ્રભુપાદ આગળની વાત કરે. પ્રભુપાદ કહે છે કે આ તો થયું ભૌતિક કાર્ય માટેની વાત, જે કર્મયોગ માટે. પણ
ભક્તિ યોગ એનાથી ઉપર છે. ભક્તિ યોગનો મતલબ છે કે ત્રણેય ગુણોથી ઉપર જવું, ટુ ટ્રાન્સિડેન્ટ 3 મોડ્સ. તો ત્રણેય ગુણોથી ઉપર કઈ રીતે જશો? જ્યારે તમે ભક્તિ કરશો ત્યારે ભક્તિ તમને 3 ગુણોથી ઉપર લઈ જશે. નહીં તો ભક્તિ નહીં કરો તો પાપ અને પુણ્યના ચક્કરમાં તો પડવાના જ છો તમે. પણ ભક્તિ છે તમારા પાપ અને પુણ્યને ઓછું કરે છે. તો એનો મતલબ કે તમારો સ્વભાવ ના પણ હોય, તમને ના ગમતું હોય ક્લાસમાં આવવું, તમને માળા કરવી ના ગમતી હોય તો એ કરજો. કારણ કે આ જે તમે કરશો એ આવતો જન્મ તમારો સુધાર દેશે. આ જન્મ તો સુધારશે જ, આવતો જન્મ પણ સુધારશે. નહીં તો વિચાર કરો, આજુબાજુ તમારા જેટલા પણ લોકો જે છે, જે અત્યારે નથી ગમતું એમને ક્લાસમાં આવવું કે ભગવદ્ ગીતા સાંભળવી કે માળા કરવી, તો એ લોકોની શું દશા થાય છે જુઓ. ભૌતિક દુનિયામાં જ પડ્યા છે લોકો, ને રાગ અને દ્વેષ કરે છે, કર્મો બાંધે છે, અને સુખ દુઃખના ચક્કરમાં જે રાગ દ્વેષમાં છે એને સુખ અને દુઃખ વધુ નડવાનું છે. ભક્તને પણ સુખ દુઃખ આવે છે, પણ ભક્ત હવે આ ભક્તિમાં છે, આ નોલેજ લે છે, ક્ષમતામાં છે, એનામાં સહન કરવાની શક્તિ વધુ છે, એનામાં અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે કે આ ટેમ્પરરી છે. સુખ આવ્યું છે એ પણ ટેમ્પરરી છે, દુઃખ આવે છે એ પણ ટેમ્પરરી છે. જ્યારે નોર્મલ વ્યક્તિ ડિપ્રેશનમાં, આજકાલ તમે જોયે ને 5-5, 6-6 વર્ષના છોકરાઓ ડિપ્રેશનમાં જતા રહે છે. તમે ફોન લઈ લો એના જોરથી, ડિપ્રેશનમાં જતા રહે છે. ઇન્ડિયામાં તો લોકો કેવું કેવું કરે છે, છોકરાઓને ફોન ના આપો તો તમે. તો એનો મતલબ છે કે તમે ને આપણે બધા ભક્તિ છોડવાની નથી, કારણ કે અલ્ટિમેટ ગોલ તો ભક્તિ જ છે. આ કર્મયોગ તો શરૂઆત છે. આ કર્મયોગની વાત કરીએ છીએ એટલે અહીંયા ભગવાન કહે છે કે સ્વભાવ, પણ આ સ્વધર્મને તમે ચેન્જ કરી શકો છો. કઈ રીતે? ભક્તિથી જ. જ્ઞાનથી ચેન્જ થાય છે, પણ જ્ઞાનથી કેવું છે, જેમ તમે ગાડીમાં બેઠા હોય પણ ચાલુ નથી કરી હજુ ગાડી ચાલુ નથી કરી, પણ ગાડીને શું કરો છો આપણે? ટાયરને આપણે સ્ટેરિંગ હોય એનાથી ગોળ ગોળ ફેરવીએ તો કેટલું સ્ટેરિંગ ફરે, કેટલા ટાયર ફરે? બહુ ફરે ટાયર? ના ફરે. માળ થોડો અડધો ઇંચ ફરે તો ફરે. પણ ગાડી ચાલુ કરો, પહેલા ગિયરમાં નાખો અને થોડી આગળ ચલાવો તો ટાયર ફરે કે ના ફરે? તો એ ટાયર વધુ ફર્યા કે તમે બેઠા બેઠા ટાયર ફરાતા એ વધુ ફર્યા? હા, તો આ ભગવાન કૃષ્ણ સમજાવે છે આપણે કે ભક્તિ, જો પ્રભુપાદ પણ આ જ સમજાવે તાત્પર્યમાં, તો આપણે એને સમજવાનું છે. કૃષ્ણ ભાવનામૃત, કૃષ્ણ કોન્શિયસનેસ જ તમારી કોન્શિયસનેસ ચેન્જ કરશે ને તમારા જે, કારણ કે સ્વભાવ તમારા ક્યાંથી બને છે? તમારા ચિત્તમાં રહે, આપણે ચિત્તમાં જે સંસ્કાર છે એનાથી સ્વભાવ બને છે. તો તમે ચિત્તને જ ખાલી કરી દો, ચિત્તને જ ઉડાડી દો, તો એ કઈ રીતે ઉડે? ભક્તિથી, માળાથી. ભગવાન કહે ને ચેતો દર્પણ માર્જનો, શિક્ષાષ્ટકમ પહેલો જ વર્ષ છે, ચેતો દર્પણ માર્જનો. જ્યારે તમે માળા કરો છો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તો તમને દેખાતું નથી, પણ આપણું ચિત્ત ધીમે ધીમે શુદ્ધ થઈ રહ્યું છે. તો ચિત્ત શુદ્ધ થશે તો એમાં પડેલા જે સંસ્કાર છે એ શુદ્ધ થશે, એ બધા ડિલીટ થશે. એ ડિલીટ થશે તો તમારો સ્વભાવ ઓટોમેટિક ડિલીટ થશે. કોઈનો સ્વભાવ ઈર્ષાનો હોય, ક્રોધનો હોય, માયાનો હોય, લોભનો હોય, આ બધા ડિલીટ થશે. રાઈટ? તો આમાં આપણે આજે આ સમજ્યા કે આજે સેક્શન જે આપણે આજે કવર કર્યું એમાં એ સમજ્યા કે ભગવાન સમજાવે છે કે પ્રકૃતિના 3 ગુણોથી જ આપણે બધા બંધાયેલા છે, અને પ્રકૃતિના 3 ગુણોથી જ આપણે કાર્યો કરીએ છીએ, અને આપણું જે સ્વભાવગત જે સ્વધર્મ છે એને કરવો જોઈએ. પરધર્મનો જે બીજાનો જે ધર્મ છે એને એડપ્ટ ના કરવો જોઈએ, કારણ કે એનાથી પોતાની અધોગતિ થશે. એના સાથે મારે વાણીને વિરામ આપું છું. તમારે એ લોકોને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? છે કોઈને કોઈ ક્વેશ્ચન? પ્રભુજી, તો ભક્તિ યોગ શું છે? ભક્તિ શું છે? આપણે માળા કરીએ તો સાધના ના કહેવાય? જે ભાગવતમ રીડ કરીએ કે ભગવદ ગીતા જે કરીએ, એ બધું સાધનામાં આવે કે ભક્તિમાં આવે? હા, એ બધા સાધનામાં આવે, એ બધા એડ છે, મદદ કરે છે તમને. ભક્તિનો મતલબ શું છે? બહુ સિમ્પલ. ભક્તિનો મતલબ પ્રેમ. પ્રેમ કોના માટે? કૃષ્ણ ભગવાન માટે. તો આ જયારે તમે માળા કરો છો, ભગવદ્ ગીતાના જ્ઞાન લો છો, ભાગવતમાં, એનાથી ભગવાન તરફ આપણને પ્રેમ ઉત્પન્ન થાય છે. તો આપણે માળા કરીએ છીએ તો બોલા માળાથી શું થાય છે? તો જેમ તમને કીધું એમ, માળાથી આપણા જે પૂર્વજન્મના જે કર્મો છે, સંસ્કારો છે, એ ધીમે ધીમે ઓછા થાય છે. તમારું દિલ શુદ્ધ થાય છે, હૃદય શુદ્ધ થાય છે. જેમ જેમ હૃદય શુદ્ધ થશે એમ તમને ભગવાન તરફ જવાનો જે રસ્તો છે ક્લિયર થતો છે. તમને અત્યારે સામે રસ્તો છે, માની લો
કે તમે તમે કાચની સામે ઊભા છો અને તમારું મોં જુઓ છો તો તમને ધૂંધળું દેખાય છે, તો તમને લાગે મારું મોં જ આવું હશે. પણ તમને પછી જ્યારે માળા કરો, એક્ઝામ્પલ સમજવાની, માળા કરો પછી થોડું જ્ઞાન આવ્યું કે ના, એકચ્યુઅલી એવું પણ થઈ શકે કે આ કાચ ઉપર ધૂળ જામી ગઈ છે, એટલે એને હું સાફ કરું. પછી તમે સાફ કરો પછી એટલે આ તો ચોખ્ખું દેખાય છે. તો આવું તમને પહેલા બુદ્ધિ કેમ નથી? કારણ કે બુદ્ધિ નથી, કારણ કે તમે એ બુદ્ધિ આપનારો કોણ છે? કૃષ્ણ ભગવાન. દદામી બુદ્ધિ યોગમ, ભગવાન કે છે કે બુદ્ધિ ભગવાન જ આપે છે. તો ભગવાન તરફ થશો તો ભગવાન બુદ્ધિ આપશે. તો આ બધું કરીએ છીએ આપણે, ભગવદ્ ગીતા, ભાગવતમ, માળા, એનાથી ભગવાનના નજીક જઈએ છીએ, આપણું કોન્શિયસ ક્લિયર થાય છે. તો આપણે ભગવાનને વધુ સમજી શકીશું અને ભગવાન આપણને રસ્તો બતાવશે કે એમની તરફ કઈ રીતે આપણે જઈ શકીએ છીએ. અને જે લોકો 16 માળા કરે છે એને તો ગેરંટી છે કે આ જન્મ નહીં તો આવતા જન્મમાં તમે ચોક્કસ, આવતા કોઈ જન્મમાં ભગવાનને ચોક્કસ પ્રાપ્ત કરશો. Okay, સમજ્યા? રાઈટ. જય શ્રી એટલે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારી બુકમાં એવું લખ્યું છે કે નિયત કર્તવ્ય પ્રકૃતિના ગુણોના પ્રભાવને લીધે મનુષ્યના તન અને મનની સ્થિતિના પૂરક બને છે. એટલે તમને શું સમજ્યા? પેલા મને કહો, પછી હું તમને સમજાવું. તમને શું નહીં ખબર પડી. તન અને મનના પૂરક કેવી રીતે? એટલે શું? આજે તમને સમજાવે એ જ કે છે. નિયત કર્મ કરો તમે, એનાથી તમારા સંસ્કાર, એટલે કહું છું કે અમુક વખતે જે તમે ત્યાં અંદર જે લખ્યું છે એને નહીં, મને સાંભળો, કારણ કે હું તમને સ્પષ્ટ ગુજરાતીમાં સમજાવું છું. જે લખ્યું છે એ જ બોલું છું કે તમે નિયત કર્મ કરો, તમારું જે કર્તવ્ય કર્મ, સ્વધર્મ નહીં, કર્તવ્ય કર્મ કરો, એનાથી તમારા મન ઉપર ઇમ્પ્રિન્ટ્સ બને છે, સંસ્કાર ઉત્પન્ન થાય છે. એ જ કે છે, એ તમે વાંચ્યું ને એ જ વસ્તુ. પણ મેં તમને સ્પષ્ટ ગુજરાતીમાં સમજાવ્યું, એ થોડા ફેન્સી શબ્દોમાં સમજાવે છે. બીજા કોઈ ડિફરન્સ નથી. બીજા કોઈ? કોઈ નહીં. ઓકે, તો હવે આપણે મળીશું આવતીકાલે 8:30 વાગે, અને આગળનું જે સેક્શન છે 36મા શ્લોકથી માંડીને 43મો એ આપણે ચાલુ કરવાના છીએ. અને 43મો એટલે શ્લોક પતશે ત્યારે આપણે ચેપ્ટર 3 પૂરું થશે અને આપણે ફરીથી રિવિઝન કરીશું અને પછી વિલ પ્લે ક્વિઝ એઝ વેલ. તો તમારું ચેપ્ટર 3 વિલ બી ઓવર. ઓકે, હજુ વાર છે, હજુ 2 અઠવાડિયા લાગશે આપણને. જય શ્રી કૃષ્ણ પ્રભુ, હું જઉં છું એટલે. હા, હરે કૃષ્ણ. ઓકે, તો બધાને થેન્ક યુ વેરી મચ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદગુરુ શિલપાદ કી જય, ભગવદ ગીતા વૈષ્ણવ કી જય. થેન્ક યુ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુ ડેમાં પ્રણામ. જય થેન્ક યુ શ્રી પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ શ્યામ સુંદરજી. હરે કૃષ્ણ આર્ચેસ્ટી માતાજી, ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે